નમસ્કાર મિત્રો, આપ સૌ હાસ્યપ્રિય શ્રોતાઓનું નવસાદ કોટડી હાર્દિક સ્વાગત કરું છું. આનંદ કરવા માટે, હસવા માટે મળ્યા છે. આજનું આયોજન, આ પ્રોગ્રામ હસવા માટેનો છે. ત્યારે અહીંયા તો સરસ આયોજન છે. બાકી હમણાં એક જગ્યાએ મારો કાર્યક્રમ હતો ને, તો બાઘાને અમે સંચાલનમાં રાખ્યો. મેં કીધું ભાઈ સંચાલન અમારો બાઘો કરશે, મારી હારે હતો ને, એટલે બાઘો સંચાલન કરવા ઊભો થયો અને બરાબર એ સંચાલન કરતો જાય અને પ્રકારની વાતો કરે સંચાલનમાં. એ 1 મિનિટની વાત કરે ને બધાને પાછો કે તાળીઓ પાડો, આવી સારી વજનવાળી વાત કરીને તાળી પાડો. વાત કરે ને પાછો કે ખબર છે મારી 1.5 લાખ રૂપિયાની વાત મરી જાય, તમે તાળી પાડો. 1.5 લાખની વાત, બોલો, 1.5 લાખની વાત મરી જાય, તમે તાળી પાડો. હા, મેં એક બાપા બેઠા થઈ ગયા, બાપા આ મારી 1,21,000ની વાતમાં તમે તાળી પાડો ને તમને મન નથી થતું? બાપા કે મને મન થાય છે કે તને પાડી દઉં. હા, તો મારી પાસે લાકડીને ટેકે આવી ગયો, બાકી જો હું હાલતો તો તને પાડી દેતી ગયો. તું ક્યારનો મંડાણો છે તાળી પાડો. તમે પાડો એનો વાંધો નથી. બાકી હમણાં અમારે એક જગ્યાએ કાર્યક્રમ હતો ને, તો અમે કાર્યક્રમમાં જઈએ એટલે અમે હું જ વહેલા પૂગી ગયા હોય તો અમે ગ્રીન રૂમમાં બેઠા હતા. હોલની અંદર ગ્રીન રૂમ હોય ને, આર્ટિસ્ટ રૂમ, એમાં અમે બેઠા હતા. ત્યાં એક જણો આવ્યો, આવીને કે જો ભાઈ આ ગામની અંદર છે ને આપણું નામ છે, હોય કે હા મારું નામ છે બઠાભાઈ. એની કે મારું નામ બઠાભાઈ છે, મારું નામ એકાદી વખત લેજો. નહીં કે સંચાલન કોણ કરવાનું છે કે હું કરું. મેં કીધું ભાઈ મને નથી ખબર, આયોજકને બોલાવી. એટલે આયોજકને બોલાવી, મેં કીધું ભાઈ આ બઠાભાઈ આવ્યા છે અને એમ કહે છે કે સંચાલન કોણ કરવાનું છે. બઠાભાઈ એમ કહે છે નહીં તરીકે હું કરું. બોલો કે ના સંચાલન હું જ કરવાનું છે. બઠો કે એમ તું સંચાલન કરવાનો રહેલા? અને જોજે તું ધ્યાનથી મારું નામ લેજો. આ નવસાદ કોટડી અમારા મિત્ર છે એ કે, જો હું અંદર મળવા આવ્યો છે ને એ કે, અને આપણા પરમ મિત્ર છે એ કે, પૂછે ને એ કે હા, અને એની હાટું જો ચાય લેતો આવ્યો છે કે, 1-2 વાર કે પ્રોગ્રામમાં મારું નામ લેજે એ કે. હા, નકર જોયા જેવી થાય હોય કે બઠ્ઠો પાછો છે ને, બઠ્ઠો જ હતો. અને પછી ઓલો સંચાલક બિચારો શું છે, એણે શરૂઆત કરી કે આજે આપણી વચ્ચે આવો સરસ મજાનો હાસ્યનો કાર્યક્રમ આયોજન કર્યું છે, જેમાં આપણે જેને અવારનવાર ટીવી ઉપર જે નજરે પડે છે, અવારનવાર જે આપણને ટીવી ઉપર નજરે પડે છે, એવા નવસાદભાઈ કોટડિયા આપણા કાર્યક્રમમાં આવ્યા છે. અને જેની ઉપર આપણે સીસીટીવી દ્વારા નજર રાખીએ છીએ, આખું ગામ જેની ઉપર સીસીટીવી દ્વારા નજર રાખે છે, એવા બઠાભાઈ પણ આવ્યા છે. બઠ્ઠાની ઉપર બધા સીસીટીવીથી નજર રાખતા હતા. બોલો, મેં કીધું કેમ સીસીટીવીથી નજર રાખો? મને કે આ બઠ્ઠો નામ અમથું નથી પડ્યું, ગમે એનું બઠાવી જાય કે તમારી બેગ હાચવું જોઈએ. આ બઠ્ઠો ચા પીવડાવતો જાય ને બેગ લેતો જાય એવો છે. આવા બઠ્ઠો હતો. બોલો, હા, પછી બઠ્ઠો મને મળ્યો. મને કે આપણે રૂપિયાવાળા ન હોય એવું આપણે છો હોય કે? મેં તો હું વાત કરું. મને કે હા રૂપિયાવાળાને ન હોય ને કે અહીંયા એવું આપણે છે કે. મેં તો બઠાભાઈ હું વાત કરો? મને કે 100%ની વાત કે રૂપિયાવાળા ન હોય આપણે છે. મેં તો હું એવું તમારે શું છે? મને કે બેકારી, આપણે બેકારી છે એ કે, રૂપિયાવાળા ન હોય એવું આપણે છે. મને કે રૂપિયા તો ભાઈ ઘણાય છે કે. હું મેં કીધું હા? મને કે હા રૂપિયા તો ઘણાય છે કે, પણ ક્યાં છે એ નથી ખબર. ક્યાં છે એને નથી ખબર. બોલો, હા બઠ્ઠો મને ભટકાણો, એમાંથી મને 2-3 જોક્સ મળી ગયા. બોલો, હમણાં એક જણો ઉદાસ બેઠો મારા ફળિયા, મારા ઘરની બહાર, ડેલાની બહાર. તો મેં કીધું ભાઈ હું ઉદાસ બેઠો, હું કાંઈ પ્રોબ્લેમ છે તને? મેં તું કાંઈ તકલીફ છે? મને આ ઉદાસ માણસ ભાળું ને એટલે મેં તું મને મજા ન આવે. મેં તું ભાઈ કાંઈ તકલીફ છે? અરે મને કે એક જણાને ઉછીને આપ્યા પૈસા. અરે મેં કીધું પૈસા ઉછીને આપીને ઉદાસ બેહાય? મેં કીધું આવા મેં હાચે કરીને ઉપાધિના ધંધા લેવાય? ઉછીને આપીને મેં કીધું ઉપાધિ કરવાની? અરે મને ક્યાં, પણ મેં જેને ઉછીને આપ્યા ને એને ભૂલાઈ ગયું છે કે મેં કોને આપ્યા છે. મેં કીધું પણ તે ઉછીને આપ્યા ને ભૂલાઈ ગયું, આવી બેદરકારી તારી? મને કે પણ મેં સપનામાં આપ્યા છે, 1 કરોડ ઉછીને આપ્યા થઈ છે સપનામાં ભૂલી ગયો. બોલો, એક જણો કે હું જૂનામાંથી 4 વ્હીલ લઈ આવ્યો. ભાઈ જૂનામાંથી 4 વ્હીલ લઈ આવ્યો ને, તો એ કે મને શોખ 4 વ્હીલનો ખરો એ કે, તો હું 70,000 રૂપિયાની જૂનામાંથી 4 વ્હીલ લઈ આવ્યો એક જણા પાસેથી. અને એ કે ઢ્રુ કરતો 4 વ્હીલ લઈ અને નાળિયેર વધેરવા ગયો. એ કે આપણને એમ જો 4 વ્હીલ આવીને નાળિયેર વધેર નાખીએ. હું નાળિયેર વધેરવા ગયો ને, તો કે વધેરા વગર પાછો આવ્યો. મેં તું કેમ વધેરા વગર પાછો આવ્યો? મને કે હું વધેરવા ગયો ને, તો જેની પાસેથી મેં 4 વ્હીલ લીધી હતી ને એ હોતે ને વધેરવા આવ્યો હતો. એટલે કે હું પછી પાછો એને નાળિયેર માન્યું છે કે આ વેસાઈ જાય તો હું નાળિયેર વધેરી. હવે આ કે મારે ગેરેજના ધક્કા થાય કે ભાઈ. હમણાં તમે આમ બેઠા હતા ને, એક જણા આવ્યો 2 વ્હીલ લઈને આવ્યો ને, અને બ્રેક મારીને એ ગાડી સ્લીપ થઈને ધડ દઈને પડ્યો હેઠો. ત્યાં તો અમે 4-5 મિત્રો હતા, એ બધા ઊભા થયા ને ફટાફટ એને ઊભો કરવા ગયા. ઓલો કે ના કે હું રોજ આમ જ ઉતરું છું, હું આમ જ ઉતરું છું કે. બોલો, તોય પાછો નહોતો પડતો.
એ કે હું આમ જ ઉતરું છું. એક બેનને ફોન આવ્યો ઘરે હો. ફોન આવ્યો ને આમ કહીને આમ બેને ઉપાડ્યો ફોન. હાલો, એટલે ઓલાએ તરત કીધું ફલાણા ચોકમાંથી બોલું છું, 10,000 રૂપિયા લઈને આવો ને તમારા છોકરાને લઈ જાઓ. ઓલા બેન કે હે, એ કે ફલાણા ચોકમાંથી બોલું છું, 10,000 રૂપિયા લઈને આવો અને તમારા છોકરાને છોડાવી જાવ. કે આ બેન કે ઊભો રહી, કે હમણાં હું પોલીસ સ્ટેશને ફોન કરું, મારા છોકરાને કિડનેપ કર્યો છે ને. ઓલા ભાઈ કે હું ટ્રાફિક પોલીસમાંથી જ બોલું છું, આ તમારો છોકરો 2 વ્હીલ લઈને નીકળ્યો ને, એના ટ્રાફિકના રૂલ તોડ્યા છે, 10,000 દંડ ભરવાનો છે, ભરી જાઓ ને લઈ જાઓ. 10,000 ભરી જાઓ ને લઈ જાઓ એ કે આને જલ્દી. અને અમારે જ્યાં અમારે ટ્રાફિક બહુ થાય, અમારા શહેરમાં રહીને અમે ટ્રાફિક બહુ થાય સિટીની અંદર. એવું ટ્રાફિક થાય અને માણસો આમ જો એકાબીજાને ટેન્શન એવા હોય ને. હમણાં તો મારે વળવું હતું ને, મેં સાઇડ લાઇટ ચાલુ કરી, પણ ટ્રાફિક બધું સીધું જ જતું હતું ને મારે વળવું હતું, મેં સાઇડ લાઇટ ચાલુ કરી તો 4 જણા મારી બાજુમાં જ નીકળતા ગયા ને કહેતા ગયા મને કે ભાઈ તમારું ઇન્ડિકેટર ચાલુ. મને કે ભાઈ, મેં કીધું ભાઈ વળવા આટું રાખ્યું છે, તમે વળવા દો તો કીધું. મને ખબર છે ચાલુ છે. હમણાં તો અમેરિકાની અંદર હું ગયો ને ભાઈ, તો મેં જોયું દ્રશ્ય, હું ત્યાં બેઠો તો 5 જણા આમ સિગ્નલ તોડીને સટાસટ ગયા. સુમ 5 ગાડીઓ ગઈ એક હારે સિગ્નલ તોડી. હવે અમેરિકામાં સિગ્નલ તોડો ને એટલે ત્યાં ટિકિટ આવે, તો 5 જણા સિગ્નલ તોડીને ધડાધડ ગયા. આગળ જ પોલીસની ગાડી ઊભી હતી અને સીધી પોલીસવાળાએ પકડી અને 5ને ટિકિટ આપી. હો તો ઓલો કે એ 5માંથી એક જણો કે અમારી આગળ એક જણો સિગ્નલ તોડીને ગયો તો તમે એને ટિકિટ ન આપીને અમને 5 જણાને તમે ટિકિટ આપી. ઓલો પોલીસવાળો કે અમે એને સિગ્નલ તોડવા જ રાખ્યો છે. અમારે બોણી કરવી કે નહીં, કે એક જાય ની વાંક બીજો જાય તો અમે પકડીએ. એને નોકરી રાખ્યો, બોલો સિગ્નલ તોડીને જવા હાટું. અમેરિકામાં મોટો જબર ખાડો પડી ગયો ભાઈ. અમેરિકામાં ગયો ને, મેં જોયું મોટો જબર ખાડો પડી ગયો અમેરિકાની અંદર. ખાડો મોટો હતો ને, ખાડો પડી ગયો. તો ખાડો બુરવા હાટું ટેન્ડર બહાર પડ્યો એને, કે આ મોટો ખાડો છે ને બુરવાનો છે, એનું ટેન્ડર બહાર પડ્યું. તો એક ચાઇનાવાળો ગયો, એ કે આ ખાડો હું પૂરી દઈશ. તો ઓલા ભાઈ કે કેટલા રૂપિયામાં પૂરી દેવો? એ કે $1,00,000 કે હું પૂરી દઈશ તમને. $1,00,000 આપશો ને એટલે હું તમને કે ખાડો પૂરી દઈશ. પછી કે કાંઈ વાંધો નહીં. પછી આ બાઘા જેવો એક ગયો અંદર, તો એને પૂછ્યું ઓલા કે આ ખાડો કેટલામાં તમે પૂરી દેહો? તો ઓલો કે $3,00,000. એ કેમ $3,00,000? ઓલો ચાઇનાવાળો તો $1,00,000 પૂરી દેવાનું, કે તમે $3,00,000 છે ને કહો છો? ત્યારે આ જે બાઘા જેવો હતો ને એ બોલ્યો, એ કે સાહેબ $1,00,000 તમારા, $1,00,000 મારા. એ કે ખાડો કોણ બૂરશે? કે ઓલા ચાઇનાવાળાને આપી દો ને, ભલે ને બૂરતો હોય કે એને બૂરવા દે. ચાઇનાવાળો ખાડો બૂરતો હતો, આ ભાઈ $1,00,000 લઈને બોલો અહીંયા આવીને ફોર્ચ્યુન ગાડી લીધી, મકાન લીધું. આવા છે ભાઈ માણસો. હમણાં 3 મૂર્ખા કાર લઈને નીકળ્યા ને, 3 મૂર્ખા કાર લઈને નીકળ્યા. તો 3 મૂર્ખા કાર લઈને નીકળ્યા ને, એમાં કાર લોક થઈ ગઈ. તો એક મૂર્ખો કે હવે આપણે બહાર કેમ નીકળશું? તો બીજો મૂર્ખો કે પેલો મૂર્ખો કે બહાર કેમ નીકળશું, કે આપણે ડેકી ખોલીને નીકળી જવું? તો બીજો મૂર્ખો કે ના, આપણે આ કાચ તોડીને નીકળી જાય. ત્યાં ત્રીજો મૂર્ખો કે જે કરવું જલ્દી કરો, વરસાદ અંધાર્યો છે અને ઉપર આપણે છત નથી. આને મૂર્ખા કહેવાય ભાઈ. હા, હમણાં એક જણો છે ને મૂર્ખો, તમે જો મૂર્ખાની વ્યાખ્યા કેવી હોય. હમણાં એક મૂર્ખો છે ને દરિયા કાંઠે બેઠો હતો અને દરિયામાં દહીં નાખતો હતો. દરિયામાં દહીં નાખે, આમ સાલિયા ભરીને દરિયામાં દહીં નાખે. ત્યાં બીજો આવ્યો કે શું કરશો? એ કે છાશ બનાવું છું. દરિયામાં મોજા આવે ને તો આપણે વલણું ન ફેરવું પડે ને, હાથે છાશ કે વલોવાઈ જાય. જો એ કે છાશ બનાવું છું. ચલો બીજો કે એલા તું મૂર્ખો છો? એ કે હે મૂર્ખો છો તું? એ કે અરે કે ક્યાં મૂર્ખાની વાત કરશો? કે આ દરિયામાં કે દહીં નાખીને છાશ બનાવું. ઓલો કે તું મૂર્ખો છો? એટલી બધી છાશ પીહે કોણ? હવે વિચાર કરજો, મૂર્ખો કોણ બેમાંથી? હમણાં એક જગ્યાએ દરિયા કાંઠે મોટો જબર પથ્થર પડ્યો હતો ને, અવડો મોટો પથ્થર પડ્યો હતો. માથે લખ્યું હતું આ પથ્થર કોઈ ઉચકવો નહીં, અને તમે જે ના પાડો ને કામ ગામ પેલા કરે. તો એમાં એક જણો ત્યાં ગયો ને કે આ પથ્થર ઉચકવો નહીં, આપણે ઉચકવો છે. કે આમ કહીને આમ પથ્થર ઉચકાયો તો નીચેથી એક બીજી ચીઠ્ઠી નીકળી, એમાં લખ્યું હતું કાં ના પડી તો ઉચકો ને, પાછો હતો એમને મૂકી દે, મૂર્ખા તો કોઈક બીજો આવીને ઉપાડે છે. આવું નીચે લખેલું હતું. બોલો માણસે ટાઈમ પાસ એવા કરે. એક જણાને આખું ગામ મૂર્ખો કે, આખું ગામ કે આ મૂર્ખો છે. એ કે જ્યાં નીકળે ને ત્યાં મૂર્ખો છે, આ મૂર્ખો છે, આ મૂર્ખો. એના ધંધા જ એવા. એ કે આ મૂર્ખો છે.
તો એ ગામમાંથી કંટાળી ગયો, મીંડ્યો હાલવા તો એ 15 કિલોમીટર હાલ્યો ને બાજુના ગામમાં વયો ગયો. તો બાજુના ગામમાં મોટું જબર પાણીનું તળાવ હતું ને, તો અહીંયા તળાવ ઊભો દાંત કાઢે. ત્યાં એક જણો ત્યાં આવ્યો કે ભાઈ તમે શેના દાંત કાઢો છો? કે અરે ભાઈ તું જોઈ તો તને દાંત આવશે એમ. એ કે મને તો દાંત એના આવે છે, તને ખબર છે? એ કે તળાવની અંદર એ કે હું છે ને મારી જેવો જ માણસ અંદર ડૂબી ગયેલો છે, એ કે મને દેખાય છે. તો ઓલો એ કે ક્યાં દેખાય છે? હાલો જોઉં. તો ઓલો આમ જોવા આવ્યો ને, એ કે હાલે લે તમારે જેવો અંદર ડૂબી ગયેલો જોઈ કે હામો દેખાય. તો ઓલો એને હામું જોઈને કેલા મૂર્ખો છો, લે તમને કેમ ખબર પડી? એ કે તારા લખણ જોઈને તળાવમાં તારા બાપ આમ મોટું દેખાય છે. આમ મૂર્ખા હોય સમજે અમુક. હમણાં બાઘો મારી પાસે મને કે લખાને કહો કે ગરમ કર્યો. એ કે મેં કીધું કેવી રીતના? મને કે કાગળથી ગરમ કર્યો. મેં કીધું કાગળથી કોઈ દી ગરમ ન થાય. અરે મને કે ધુવાડા કાઢે જ લખો. પણ મેં કીધું કાગળથી ન થાય. કાગળ હળગાવીને મેં કીધું હાથમાં પકડાઈ દીધો. મને કે ના રે ના, ઓલા કાગળમાં હું લખીને આપ્યું અને લખો એવો ગરમ થયો છે કે હજી ટાઢો નથી પડતો. કોણ જાણે હું ઓલા લખીને આપ્યું, ગાળું લખી હોય તો મને નથી ખબર. કાગળિયામાં એવું ક્યાંક લખીને આપ્યું. હમણાં એક જણો હોટલમાં ગયો, હોટલમાં જઈને ઓલા વેઇટરને કહે કમોન. વેઇટર આવ્યો, એ કે એક સૂપ મને આપ, અને આ જેટલા બેઠા બધાને એક સૂપ આપી દે. આ બધાએ સૂપ પીતા હોય ને એવું મારે જોવું છે, મને અંદરથી આનંદ આવે. તો ઓલા એક સૂપ આને આપ્યું, બધાને એક સૂપ આપી દીધા. પછી એક મસાલા પાપડ મને આપ, આ બધાને એક મસાલા પાપડ આપ, બધાને ખાતા મારે જોવા છે. એક મસાલા પાપડ આને આપ્યો, એક બધાને આપ્યો. પછી કે એક પનીર ટીકા મસાલા, એક નાન, જીરા રાઈસ અને દાલ ફ્રાય મને આપ, અને આ બધાને એક આપી દે કે મારે બધાને ખાતા જોવા છે. બધાને એક છાશ આપી દે કે મારે બધાને છાશ પીતા જોવા છે. જેમાં પછી કે બધાને એક આઈસ્ક્રીમ આપી દે, બધાને અમેરિકન ડ્રાય ફ્રૂટ એક આઈસ્ક્રીમ આપી દે, મને એક આઈસ્ક્રીમ આપી દે, મારે બધાને ખાતા જોવા છે. પછી કે મને બિલ આપી દે, આ બધાને બિલ આપી દે, મારે બધાને બિલ દેતા જોવા છે. ઓલા બધા ભેગા થઈને માર્યો. અમારી હાટું તું આવ્યો છે કે દાતારી કરવા. બોલો, એક જણો તો અમારે છે ને ગામડે ABCD બહુ બોલે. ABCD ગમે ત્યારે આવે ને ABCD જ બોલતો હોય. તો એમાં ત્યાંથી શહેરમાં ગયો ને, તો ત્યાં અંગ્રેજો આટા મારતા છે ભૂરિયા, તો એની સામે ABCD બોલવા ગયો. તો ઓલા ભૂરિયાઓ તો ABCD કામ છે ને, એક ફડાકો માર્યો. તો એની હારે 2-3 મિત્રો હતા કે કાં શું થયું? કે અરે એણે કીધું કે આવું સારું ઇંગ્લિશ આવડે ને અહીંયા શું રહેશો? કે હાલ અમારી ભેગો અમેરિકા. ABCD સિવાય કાં આવડતું હોય. હમણાં એક જણો નોકરી આવ્યો. બોલો, નોકરી રહ્યો ને તો હૂતો તો આરામથી, લાંબા પગ કરીને હૂતો તો ને, એમાં શેઠ આવ્યા. એ કે આ શું કરશો તું? આ હુવાનો પગાર લેશો? ઓલો કે શેઠ શાંતિ રાખજો, તમે જ કીધું છે કે આવતીકાલનું કામ આજે કરો. તો શેઠ કે આવતીકાલનું કામ આવતીકાલે શું છે? ઓલો કે શેઠ તમને નથી ખબર, આવતીકાલે રવિવાર છે, એટલે આજ કરવું છે. કાલે હુવાનું છે તો આજ હુઈ લેવું છે. આવતીકાલનું કામ આજ કરો. હમણાં એક જગ્યાએ બોર્ડ માર્યું હતું, રજા સિવાય અંદર આવવું નહીં. આવું બોર્ડ માર્યું હતું, રજા સિવાય અંદર આવવું નહીં. તોય 2 જણા ગયા. અંદર ગયા ને તો ઓલો ભાઈ કે તમે 12 બોર્ડ ન વાંચ્યું? 12 બોર્ડ માર્યું છે, રજા સિવાય અંદર આવવું નહીં. ઓલા કે વાંચ્યું એટલે જ બોર્ડ, વાંચ્યું ને એટલે જ અંદર આવ્યા. એ કે બોર્ડ વાંચ્યું નહીં તમે, રજા સિવાય અંદર આવવું નહીં, તો હું કામ અંદર આવ્યો? ઓલા કે અમારે રજા છે એટલે જ અંદર આવ્યા. હા, આજ અમારે રજા છે, એ કે એટલે અંદર આવ્યા. અમે આજ રજા અમને શેઠે આપી દીધી, લખ્યું તો રજા સિવાય આવવું નહીં, રજા છે તો એટલે આવ્યા અમે. હમણાં બાઘો લખાણ કહેતો હતી કે 1000 રૂપિયા દે ને, 1000 રૂપિયા. લખો ખિસ્સામાં હાથ નાખીને કે એક પાવલી નથી હોય, કે એક પાવલી નથી. કે બાઘો કે હોય કઈ તારી પાસે પૈસા ન હોય? લખો કે એમ નથી કહેતો પૈસા ન હોય, પૈસા હતા પણ મેં મારી બાને આપી દીધા. તો બાઘો કે હવે ખોટું બોલમાં કે મેં કાલ તારી બાને પૂછું તો તારી બા એમ કહેતા હતા કે લખો કોઈ દી મને પાવલી નથી દેતો, અને તું એમ કહે છો કે મેં બાને આપી દીધા. લખો કે વિચાર, હું મારી માને નથી દેતો તો તને દઉં કે હું? હમણાં એક બાપા મને મળ્યા, મને કે મારે 2 દીકરા હતા. એ કે એક ગુજરી ગયો. મેં કીધું કેવી રીતના? અરે મને કે 2 દીકરા હતા, એક પ્રેમમાં પડ્યો, એક ડેમમાં પડ્યો. મેં કીધું ડેમમાં પડ્યો એ ગુજરી ગયો? મને કે ના, એ બચી ગયો. હવે તમે સમજી લેજો આગળ ભાઈ. હમણાં એક જણા આમ કોલેજ પાસેથી ગાડી લઈને નીકળ્યો. તમે જો કોલેજ પાસે ગાડી લઈને નીકળે ને એટલે અમુક આમ હાંકતા હોય ને આમ થઈ જાય. કોલેજ પાસે નીકળે ને એટલે આમ હાંકતો હતો ગાડી લઈને, ટટાર થઈને ગાડી લઈને જતો હતો આમ કોલેજ પાસે. અને બરાબર ટટાર થઈને ગાડી લઈને જતો હતો ને, એમાં બરાબર એમ કહેવાય કે બધી આમ સીધું ધ્યાન નહોતું એનું. હાંકતા હોય તો સીધું ધ્યાન હોવું જોઈએ ને. આમ આમ આડાવળા આમ ડાફોળિયા મારતો આમ આડું જોતો બધાને આમ
બધાની સામું જોતો હતો. તમે સમજી જાઓ ને, કોલેજ પાસે બધાની સામું જોયો ભાઈ, બીજું હોય શું? તો કોલેજ પાસે બધાની સામું જોતો હતો ને એમાં આગળ ખાડો હતો, તો ગયો અંદર ભૂમ દઈને ખાડામાં. પછી બધા એની સામું જોતા હતા. પેલા એ બધાની સામું જોતો હતો, પછી બધા કુંડાળો વળીને એની સામું જોતા હતા. ઉસને તમાચા મારા આમ રોને લગે, શેર છે ને, ઉસને તમાચા મારા આમ રોને લગે, उसने तमाचा मारा हम रोने लगे, फिर क्या आगे जाके वो खड्डे में गिरे और हम हंसने लगे. આવું થયું ભાઈ. હમણાં એક છોકરી એની બેનપણીને કહેતી હતી કે મારો ભાઈ બોયફ્રેન્ડ છે ને કે બહુ ખોટું બોલે. હે હા, મારો બોયફ્રેન્ડ કે બહુ ખોટું બોલે. તો આ છોકરી એની બેનપણી કહે કે તે કે એને કોઈ બીજી છોકરી હારે જોઈ લીધો. એ કે ના રે ના, એણે મને એક છોકરા હારે જોઈ લીધો. તો કે એમાં એ ખોટું કેમ બોલે? અરે કે મને એમ કહેતો હતો હું 2 દી મુંબઈ જાઉં છું. એને આટા મારતો હતી કે બોલો, એટલે ખોટું બોલે છે. કે અમારી બાજુમાં ઓલો સુંદર રહે છે, મેં વાત કરીને તમને, સુંદર મારો ભાઈબંધ સુંદર છે, વાંઢો 47 વર્ષનો વાંઢો સુંદર. તો મારી બાજુમાં રહે છે. તો હમણાં મારી પાસે મને કે લગ્નમાં જવું છે ને જભ્ભોને કોટી પહેરવા છે. મેં કીધું પહેરાય, એમાં કાંઈ વાંધો નહીં, પણ મને કે મેં છે ને ડ્રાય ક્લિનિકમાં આપ્યા છે, લોન્ડ્રીમાં. તો મેં કીધું લઈ આવાય ને પહેરાય. પણ મને કે એણે જે મને ચિઠ્ઠી આપી છે ને એ ચિઠ્ઠી ખોવાઈ ગઈ છે. અરે મેં કીધું એવું કાંઈ નથી, એમાં શું છે, આપણે મેં કીધું ત્યાં જઈને રિક્વેસ્ટ કરવાની કે ભાઈ તમે ચિઠ્ઠી આપી હતી, ચિઠ્ઠી ખોવાઈ ગઈ છે, આ કપડાં મારા છે, મારે લગ્નમાં જવું છે, મને આપી દો. એટલે આપી દે. મને કે એ પ્રોબ્લેમ નથી. મેં તો મને કે પ્રોબ્લેમ એ છે કે મેં કઈ દુકાને આપ્યું એ મને યાદ નથી. કઈ દુકાને ડ્રાય ક્લિનિકમાં દઈએ હોય એને યાદ નથી. બોલો. હમણાં બાઘો મને કહેતો હતો, મને કે ભાઈ મારે કે આવતીકાલની કે ટિકિટ હતી. મેં ક્યાં નહીં? મને કે મારા લગ્નમાં જવાનું હતું. કે મારા કાકા સસરા છે ને એના દીકરાના લગ્ન હતા. કે પણ કે આજે ફોન આવ્યો કે લગ્ન કેન્સલ રહ્યા. મેં તો ઘડીકમાં લગ્ન કેન્સલ થઈ ગયા? મને કે હા. મેં કીધું બસ આવી રીતના? મેં તો લગ્ન કેન્સલ? મેં તો કાંઈ સમજો નહીં કેવી રીતના કેન્સલ થયા. અરે મને કે એમાં એવું છે કે હવે આ પ્રી વેડિંગ આવી ગયા ને, પ્રી વેડિંગ કરવા જાય કે ખબર છે, વરકન્યા હોય આમ બધે ઝાડવામાં જંગલમાં બગીચામાં બધે ફોટા પાડે ને વિડીયો ઉતારે ને, એને કે પ્રી વેડિંગ કહેવાય. કે તો એ પ્રી વેડિંગમાં કે અમારા કાકાજીનો છોકરો અને કન્યા એ બે કે પ્રી વેડિંગ કરવા ગયા. તો એ લોકોએ કે નવો વિચાર કર્યો કે આપણે નવી થીમ બનાવીએ. નવી થીમ એવી બનાવી કે આપણે કે વરકન્યા ફાઇટિંગ કરીએ. કે પછી લગ્ન પછી તો થવાની છે. કે તો લગ્ન પહેલાં કે આપણે છે ને આમ પ્રી વેડિંગમાં ફાઇટિંગવાળું ક્યાંક કરીએ. કે નવો કોન્સેપ્ટ લાવીએ. અત્યારે માણસ નવું કરવાની બહુ તાલાવેલી હોય ને, તો એ ક્યાંક નવું કરીએ. તો કે ફાઇટિંગવાળું આમ પ્રી વેડિંગ કરવા ગયા ને એમાં હાચીને ફાઇટિંગ થઈ ગઈ. તો કે અમારા સસરા પક્ષવાળા છે જ બાધેડું છે, લગ્ન કેન્સલ થઈ ગયા. કે બોલો હવે કોણ કે આવું તમે ફાઇટિંગ કરો? હમણાં લખો કહેતો હતો કે ભાઈ આ માણા લગ્ન હું કામ કરાય? કે લખો કે માણા લગ્ન હું કામ કરાય? કે એટલે વાઘો કે લગ્ન એટલે કરે માણાને અનુભવ ન હોય ને એટલે લગ્ન કરે. કે માણાને અનુભવ ન હોય એટલે લગ્ન કરે. તો કે છૂટાછેડા હું કામ કરે? ભાઈ કે સહનશીલતા ન હોય એટલે છૂટાછેડા કરે. તો કે ફરીવાર લગ્ન હું કામ કરે? તો કે ભાઈ યાદશક્તિ ન હોય ને એટલે ફરીવાર લગ્ન કરે. યાદશક્તિ હોય તો ન કરે. હમણાં એક જણા લગ્નના 15 વર્ષ પૂરા થયા. ભાઈ 15 પાકા 15 વર્ષ થયા. 15 વર્ષ પૂરા થઈ ગયા લગ્નના. અને બે પતિ પત્ની હિંડોળા ઉપર બેઠા હતા ને, એની પત્નીએ એના પતિને કીધું કે તમને કાંઈ કોકનામાંથી ક્યાંક શીખો. કે હું શીખું? એ કે સામેવાળાને જોવો એના લગ્નના 8 વર્ષ થયા છે. કે હું રોજ જોઉં છું કે એનો પતિ એની ઘરવાળીને આઈ લવ યુ કહે છે. કે રોજ એની પત્નીને આઈ લવ યુ કહે છે. તમે ક્યારેય કીધું? ઓલો કે મેં એકવાર કીધું તું મને ઝાપટ મારી દીધી. એની પત્નીને કહે તો મારી જ દે ને. એકવાર મેં કીધું એક ઝાપટ મારી દીધી. નો કહેવાય કીધું કોકની પત્નીને. હમણાં લખો કહેતો હતો કે મારી ઘરવાળી રોજ કે મારી પાસે લુગડા ધોવરાવે, રોજ મારી પાસે લુગડા ધોવરાવે, રોજ મારી પાસે લુગડા ધોવરાવે. બાઘો કે મારી ઘરવાળી મારી પાસે વાસણ ધોવરાવતી હતી, પણ કે મેં એક આઈડિયા કર્યો ને વાસણ નથી ધોવરાવતી. તો લખો કે હું આઈડિયા કર્યો? કે કાંઈ નહીં, મને વાસણ ધોવાનું કીધું ને, હું દરવાજો ખુલ્લો મૂકી અને વાસણ ધોતો હતો. એમાં કે અમારી બાજુમાં કે પ્રિયા ભાભી રહે છે. કે તો પ્રિયા ભાભી સીધા આવી અને મારી સામું જોઈને કે લે, મારી ઘરવાળી કે લે તારો ઘરવાળો વાસણ ધોઈ દે. કે કેવું સારું કહેવાય. કાંઈ કે જો મને આવો ઘરવાળો મળ્યો હોત તો મારે કેટલું સારું થતી. કે તે દિવસનો દિવસ છે ને આજનો દિવસ છે. કે મારે કે સામેથી હું કામ માંગું ને તોય મને કાર કરવા નથી દેતી. કે નહીં તમારે કોઈ કામ અડવાનું નહીં. કે હમણાં કે કાલ મેં હાવણી પકડીને મને કે મૂકી દો, તમારે અડવાનું નહીં. કે હા મને કે કામ નથી કરવા દેતી. તો લખો કે આ ટ્રાય હું કરું. કે કરી ટ્રાય એ બહુ સારી વસ્તુ છે.
તો લખો ઘરે લુગડા ધોતો હતો ને એણે દરવાજો ખુલ્લો રાખ્યો. તો એની બાજુમાં નમુ ભાભી રહે છે. તો એ નમુ ભાભી આવ્યા હો, આવીને આની સામું જોઈ, લખાની સામું જોઈને એની ઘરવાળીને કે લે હજી કે આ કપડાં જ ધોવે છે. મારા ઘરવાળે તો ઝાડુ પોતાય કરી નાખ્યા, કપડાય ધોઈ નાખ્યા કે હવે શાક સુધારે છે. હા, બધે પાડોશી હરખા ન હોય ને ભાઈ, અમુક પાડોશી આવા હોય. હવે લખો કે હું કાલ બટેટા સુધારતો થઈ ગયો. અઘરું છે ભાઈ. હા, હમણાં મારી બાજુમાં ભૂસા બાપા રહે છે. ભૂસા બાપાના 60 વર્ષ પૂરા થયા. તો ભૂસા બાપાનો 60મો બર્થડે હતો. 60 વર્ષ પૂરા થયા ને, 60મો બર્થડે ભૂસા બાપાનો. અને હું ગયો, મને બોલાવ્યો હતો, હું ગયો તો કેક પડી હતી, કેક, અને કેકની ઉપર 60નો લેમ્પ પડ્યો હતો. તો મેં કીધું ભૂસા બાપાને, મેં કીધું બાપા આ શું છે? મને કે એ ડોહીમાને પૂછી ગયા. મેં માડીને પૂછ્યું, મેં માડી આ કેકની ઉપર લેમ્પ કાં રાખ્યો? મને કે દીકરા તારા દાદાનો 60મો બર્થડે છે, 60 મીણબત્તી આમાં ખોડવી ક્યાંય છે, એટલે પછી 60નો લેમ્પ મૂકી દીધો છે. હમણાં હેપી બર્થડે ટુ યુ કરશું ને, લેમ્પ બંધ કરી દેવું. 60નો લેમ્પ મૂકી દીધો. બોલો, મારી બાજુમાં એક ડોશીમાનો હોમો જન્મદિવસ હો, હોમો જન્મદિવસ, અને બરાબર ઉજવણી ધામધૂમ થયો. અને કેક કાપતા કાપતા ડોશીમાં ગુજરી ગયા. કેક કાપતા કાપતા હો, એટલે કેક કાપતા કાપતા ગુજરી ગયા ને. મને બાઘાએ પૂછ્યું, મને કે એમ કેમ ગુજરી ગયા? મેં કીધું ડોશીમાં એ હો મીણબત્તીને ફૂંકું મારીને એમાં હતી બધી ફૂંક નીકળી ગઈ. હતી બધી ફૂંક નીકળી ગઈ, મારી ઉકલી ગયા. બોલ, કીધું રહેવા દો, હવે આવી ફૂંકું ન મરાય. મારી બાજુમાં એક બેન કેક લઈ આવ્યા, મોટું જબર કેક લઈ આવ્યા. આવડું મોટું કેક લઈ આવ્યા ને, ફ્રીજમાં મૂકી દીધું કેક. હવે કેક ભરે એટલે છોકરા તો વેન કરે જ. તો 3-4 છોકરા વેન કરે કે મમ્મી કેક દે, મમ્મી કેક દે, મમ્મી કેક દે. મમ્મી કે શાંતિ રાખો, જે મારું કીધું કરશે, જે મારી વાત બધી માનશે એને કેક આપવામાં આવશે. છોકરા કે હાલો એ બાપા હાટું રાખ્યું છે, એ આપણા પપ્પા હાટું કેક રાખી છે, એને દે. હમણાં એક છોકરાને એના બાપા કે બેટા જા મચ્છરની દવા લેતો હોય મેડિકલમાંથી. છોકરો ગયો, છોકરો એનો ને મેડિકલમાં ગયો, કે મચ્છરની દવા આપો. તો મેડિકલવાળાએ દવા આપી. પછી છોકરો ઊભો કે આ મચ્છરને કેવી રીતના પીવરાવવાની? તો મેડિકલવાળો કે તારે પેલા મચ્છરને પકડવાનું, પછી એની માથે હાથ ફેરવાનો, પછી હળવે હળવે ચમચી ભરી અને હળવે હળવે પાછી. હા, એ કે મચ્છરને પાવાની ન હોય, માથે છાંટવાની હોય. હમણાં એક મચ્છર એના છોકરાને કીધું હતું, મચ્છર એના છોકરાને કીધું હતું બેટા જીવનની અંદર મારી એક સલાહ તું માનીશ ને તો તું લાંબુ જીવીશ. એ કે કઈ સલાહ? એ કે જો બેટા કોઈ પણ માણસ નવરો હૂતો હોય લાંબા ટાટિયા કરીને એને નહીં કડવાનું. કોઈ નવરો બેઠો હોય એને નહીં કડવાનું. શું કામ ખબર છે? તું એને કડવા જાય ને એટલે એનો હાથ આવ નવરો હોય અને એ થપાટ મારે ને તો આપણો પછી પૂરું થઈ જાય, આયુષ્ય ટૂંકું થઈ જાય છે. એટલે કોઈ નવરો માણા હોય, હૂતો માણા હોય એને કોઈ દિવસ નહીં કડવાનું. તો બાપા મારે કોને કડવું? જે મોબાઈલમાં વ્યસ્ત હોય ને એને તારે કડી લેવાનું. કારણ કે એ મોબાઈલમાં એટલો બધો રચો પચો હોય કે એને મચ્છર ક્યાં બેઠું એને ખબર ન હોય. તો તારું આયુષ્ય લાંબુ થાય બેટા. હમણાં તો એક મચ્છરને ડાયાબિટીસ થઈ ગયું. બોલો, હા, મચ્છરને ડાયાબિટીસ થઈ ગયું. અને મચ્છરને ડાયાબિટીસ એટલે એની નાયત હોય ને મચ્છરની, એ બધા મચ્છર આજુબાજુવાળા બધા ખબર કાઢવા આવ્યા કે ભાઈ કેવી રીતના મચ્છરા ભાઈ તમને ડાયાબિટીસ થઈ ગયું. ઓલો કે ભાઈ હું અહીંયા એકની એક જગ્યાએ જ રહું છું એ કે, અને વર્ષોથી અમે ત્યાં લોહી પીએ છીએ કે અમને કોઈથી નખમાંય રોગ નથી થયો કે, પણ હાલું ડાયાબિટીસ ઘરી ગયું નહીં કે હવે ક્યાંથી એવું એ ખબર નથી. પણ ટૂંકમાં અમને એવો વેમ છે કે મહેમાન આવ્યો હતો 2 દી પહેલાં ગળદિયા જેવો, એ ડાયાબિટીસવાળો મહેમાન આવી ગયો કે સમજ્યા. અને મેં એ કે આને ના પાડી દો કે તું એને કઈડમાં પણ એ કે તોય ત્યાં જઈને કે એના કપાળ ઉપર છટકો ભર્યો કે જો ડાયાબિટીસ થઈ ગયો. અમુક મહેમાન એવા આવે ને મચ્છરને ડાયાબિટીસ કરી દે. બોલો, અને અમે મોબાઈલની વાત કરીને તો હું અમેરિકા ગયો ને, તો અમેરિકાની અંદર હું ગયો ને તો બરાબર દિવાળી મારે ત્યાં અમેરિકામાં દિવાળી કરવા નથી. તો બેસતા વર્ષની દિવાળી આપણે અહીંયા એવી સિસ્ટમ છે કે આપણે નાહી ધોઈને સવારમાં પ્રભુ પૂજા કરીને દર્શન કરીને બધું કરીને પછી આપણે બધાને એકાબીજાને સાલ મુબારક કરવા જઈએ અને એકાબીજાને ગળે મળીને આપણે નવા વર્ષની શુભેચ્છા આપી. તો ત્યાં અમેરિકામાં તે હું સવારના પોરમાં નાહી ધોઈને બાજુમાં એક પાડોશીનું ઘર હતું ત્યાં ગયો સાલ મુબારક કરવા. મેં કીધું સાલ મુબારક. મન કે લે તમારું વોટ્સઅપ બંધ લાગે? મેં કીધું કેમ? મને કે આપણે સવારમાં જ મેસેજ મોકલી દીધો બધાને સાલ મુબારકનું. વોટ્સઅપ આવ્યા પછી ગળે મળવાનું બંધ થઈ ગયું. બોલો, હમણાં એક જણો દવાખાને ગયો તો
તો ડૉક્ટર સાહેબ હાથમાં મોબાઈલ લઈને ગયો, આમ હાથમાં મોબાઈલ ગયો દવાખાને ગયો ને તો ડૉક્ટર સાહેબ બેઠા હતા. એટલે ડૉક્ટર સાહેબ કે બોલો શું થાય છે? એ કે સાહેબ તમે હસો નહીં ને તો કહો, તમે દાંતનો, અરે સાહેબ કે દાંત કાઢવાનો હોય? તમારું જે દુઃખ હોય, તમારું જે દર્દ હોય એ અમારું દુઃખ છે, અમારું દર્દ છે, અને અમે દાંત કાઢી તમારું દુઃખ અમે દૂર કરવા માટે બેઠા છીએ અહીંયા. તમે તારે બિંદાસ બોલો, તમને શું તકલીફ છે? બોલો કે હજી કહું છો ડૉક્ટર સાહેબ, દાંત ન કાઢો તો કહો. અરે નહીં કાઢું દાંત, બોલ નહીં કે શું થયું છે? ત્યાં આમ કહીને પગનો પાયસો ઊંચો કર્યો, પગનો પાયસો ઊંચો કર્યો ને ડૉક્ટર સાહેબે પગ જોયો ને તો ઓલી દિવાળી ન આવે, દિવાળી બાકસની દિવાળી આવે ને એવો પતલો પગ હો. તો ડૉક્ટર સાહેબ કે પણ થયું છે હું? એ કે સાહેબ આમાં 3 દીધા હોજો આવી ગયો છે. પછી ડૉક્ટર સાહેબે એવા દાંત કાઢ્યા, એક તો દિવાળી જેવો પગ ને એમાં પાછો હોજો આવી ગયો. બોલો. એક બેન તો રાતે 2:45 વાગે ઊભા થયા હો. રાતે 2:45 વાગે પાણી પીવા ઊભા થયા ને, રસોડામાં જઈને પાણી પીધું ને, અને બેભાન થઈને બેન સીધા પડી ગયા હો. ધડ દઈને પડી ગયા ને, ત્યાં તો એનો ઘરવાળો ઉઠી ગયો ને સીધો એમ્બ્યુલન્સને ફોન કર્યો ને એમ્બ્યુલન્સ આવીને તાત્કાલિક દવાખાને લઈ ગયા ને ડૉક્ટર સાહેબને ઉઠાડીને લઈ આવ્યા ને ડૉક્ટર સાહેબ આવ્યા ને બધાએ બેનને તપાસ કર્યા ને પછી બેન થોડીક વાર થઈ તો ભાનમાં આવી ગયા ને બેનને દવા આપી દીધી ને પછી બેનને કે હવે બહાર બેહો. બેન બહાર બેઠા ને પછી એના ઘરવાળાને કેબિનમાં બોલાવ્યો ડૉક્ટર સાહેબે, અને એના ઘરવાળાને બોલાવીને પૂછ્યું કે તમારા રસોડામાં અરીસો છે? ઓલા ભાઈ કે આ છે ને, તો કે કઢાઈ નાખજો. બસ ટૂંકમાં સમજી જાવ કે અરીસો કઢાઈ નાખજો. એ કીધું. હમણાં એક ભાઈનું ઓપરેશન હતું, બરાબર? તો ઓપરેશન થઈ ગયું ને પછી ડૉક્ટર સાહેબે પૂછ્યું કે ભાઈ તમારું ઓપરેશન થઈ ગયું, તમને કાંઈ ફાયદો થયો? ઓલો કે તમારે જેટલો ન થયો. ડૉક્ટર સાહેબ તમારે જેટલો ફાયદો ન થયો, તમારે જે ઓપરેશનથી ફાયદો થયો ને મારે ન થયો. હમણાં સોના બાપા બીમાર પડ્યા, અમારા સોના બાપા છે ને બીમાર પડ્યા ને તો દવાખાને લઈ ગયા ને, દવાખાને લઈ ગયા પછી ઘરે આવી ગયા એટલે આપણે ખબર કાઢવા બધા જાય, તો અમે બધા ખબર કાઢવા ગયા. તો સોના બાપાના છોકરા ગોલ્ડીને મેં પૂછ્યું, મેં કીધું શું કીધું મેં ડૉક્ટર સાહેબે? તો ગોલ્ડી મારી સામું જોઈને મને કે ડૉક્ટર સાહેબે એમ કીધું કોઈ ખારા ડૉક્ટરને બતાવો. તો મેં કીધું બતાવો. મને કે હા કાલ જવાનું છે ને. તો એ વળી બીજે દિવસે બીજા ડૉક્ટર સાહેબ પાસે લઈ ગયા સોના બાપાને બીજા ડૉક્ટર પાસે લઈ ગયા. એટલે ડૉક્ટર સાહેબે કીધું કે આને ઓપરેશન કરવું પડશે, સોના બાપાનું ઓપરેશન કરવું પડશે. તો ગોલ્ડી કે કરી નાખો. હા, ને સોના બાપાનું ઓપરેશન થઈ ગયું એટલે પછી આપણે ફોન તો કરવો પડે. એટલે મેં ફોન કર્યો, મેં કીધું આજે સોના બાપાનું ઓપરેશન હતું. મેં કીધું કેવું કર્યું? મેં કીધું મને કે ઓપરેશન સક્સેસ. મેં કીધું સોના બાપાને કેમ છે? મને કે ગુજરી ગયા. મેં કીધું ઓપરેશન સક્સેસ ને સોના બાપા ગુજરી ગયા? મને કે હા ઓપરેશન સક્સેસ, સોના બાપા ગુજરી ગયા. હા, વાતનો મોરલ ઓફ ધ સ્ટોરી એ છે સાહેબ કે આપણે ગમે એને પૂછીએ ને કેમ છો તો કે મજા મજા, આપણે કહીએ કેમ? અરે મોજે મોજ, આનંદમાં. એ માણસ બધાય બોલે છે ઓપરેશન સફળ, બોલવાનું ને આનંદમાં મોજમાં, એટલે ઓપરેશન સફળ. અંદરથી મોજ આનંદ હોતું નથી, એટલે માણસ મરી ગયો. અંદરથી હોતી નથી મોજ, આનંદ હોતો નથી, મજા હોતી નથી, અંદરથી ટેન્શન હોય છે. એટલે માણસ છે ને એ એમ કહે છે કે અમે મોજમાં છે, એટલે ઓપરેશન સફળ, હકીકતમાં મોજમાં હોતો નથી. એટલે માણસ પેશન્ટ ઓફ થઈ જાય છે. એટલે આ તમે મોજમાં રહ્યો, ઓપરેશનય સફળ થાય અને માણસે મોજમાં રહે અને માણસ જીવતો રહે. ઓપરેશન સફળ થાય, પેશન્ટે જીવતું રહે, એવું કામ એટલે હાસ્યનું કામ છે. હા, હમણાં વાઘો મને કહેતા મને કે કોઈ સારા આંખના ડૉક્ટર હોય તો બતાવી નહીં કે. મેં તો ભાઈ તારે આંખના ડૉક્ટરનું શું કામ છે? મને કે તને પૂછું નહીં જવાબ દે. મેં તો હું મને કે સારા આંખના ડૉક્ટર બતાય. પણ મેં કીધું તારા આંખના ડૉક્ટરનું કામ શું છે? એ તો કે તારે મોતિયો ઉતારવો છે. મને કે ના રે ના. મેં તો પણ કામ શું છે એ કે ને. અરે મને કે હું મારા પાકીટમાં જોઉં છું ને તો કાંઈ દેખાતું નથી. એટલે મેં કીધું એમાં આંખના ડૉક્ટર પાસે જવાની જરૂર નથી, તું ધંધે લાગી જાય. કીધું કામ ધંધે ચડી જાય ને એટલે ઓટોમેટિક મનશે દેખાવા અંદર. મને કે જો એવી વાત ન કરતો હોય કે હું હોય કે આમ જો કમાવા ઉપર ઉતરું નહીં કે કમાવા ઉપર ઉતરું ને તો કે અત્યારે જેટલા કે આ ટોપ લેવલના બિઝનેસમેનો છે ને, જેટલા ટોપ લેવલના, એ બધાને વાહે રાખી દો હોય કે ભૂકા કાઢી નાખો હોય કે આમ જો હોની સ્પીડે બધાને આગળ જાવ કે મારી પાસે એવા આઈડિયા છે કે બધાને આગળ વ્યો જાઓ. પણ એ કે મેં સાંભળ્યું છે, તમને બધાને ખબર છે કે અહીં કાંઈ લઈને આવ્યા નથી ને અહીંથી કાંઈ લઈને જવાનું નથી, પછી કોણ માથાકૂટ કરે કે ખાલી હાથે જવું ખોટી કે આ માથાકૂટ કરી છે. એટલે કે કાંઈ કરતો નથી, ખાલી હાથે જવું કોણ માથાકૂટ કરે. હમણાં એક જગ્યાએ સેમિનાર હતો, સફળતાની ચાવી ગોતો, એવું નામ હતું સેમિનારનું, સફળતાની ચાવી ગોતો. તો ત્યાં બાઘો ગયો ને એટલે ઓલા ભાઈ શરૂઆતમાં તો સ્ટાર્ટિંગમાં તો એમ જ કે ને સફળતાની ચાવી ગોતો. બાઘો ઊભો થયો કે હું ગોતું છું.
માંડ ચાવી હાથમાં આવે ને કંઈક તાળું ફેરવી નાખે. ઓલો કે શાંતિ રાખ, હજી શરૂઆત છે કે સેમિનારની, તું આંબળ તો ખરો છે કે ભાઈ બેહી જાવ કે બેહી ગયા ને પછી આને શરૂઆત કરી. જો અમે તમારી પાસે આવ્યા છીએ સફળતાની ચાવી લઈને. અમારી આ સ્કીમ છે કે આ સ્કીમની અંદર કે તમે પૈસા રોકો ને, અમારી આ સ્કીમમાં કે તમે પૈસા રોકો ને આ સ્કીમની અંદર, એટલે કે આ સ્કીમની અંદર પૈસા રોકો એટલે હું તમને ગેરંટી આપું છું કે મિત્રો, હું તમને બધાને ગેરંટી આપું છું 6 મહિનાની અંદર, 6 મહિનાની અંદર તમારા બધાને ખુદનો બંગલો હશે, ખુદની કાર હશે. કે તમારે મારી ઉપર વિશ્વાસ કરો કે અમારી પાસે અસંખ્ય દાખલા છે કે જેણે આની અંદર પૈસા રોક્યા અમારી આ કંપનીમાં, એની પાસે કે આમ જો ખુદની કારું થઈ ગઈ, ખુદના કે બંગલા થઈ ગયા. કે તમે મારી ઉપર ભરોસો કરો. કે આવી રીતના એ સેમિનારની અંદર બોલતા હતા ને, ત્યાં પછી એ સેમિનાર પૂરો થયો ને પછી બાઘો મને કહેતો હતી કે સેમિનારમાં જે ભાઈ બોલતા હતા ને એ સેમિનાર પૂરો થયો ને એટલે એ સેમિનારની જે વાહે સ્ટેજની વાહે જે દિવાલ હોય ને એની વાહે ગાડીને સ્કૂટરને કીકું મારતા હતા. એટલે બીજાનું હશે પણ મારતા હતા ખરા, કીકું મારતા હતા. એક જગ્યાએ સેમિનાર હતું ને, સેમિનાર તો આ બાઘાને લખો ને બધા ગયા છે, તો લખાને કીધું, લખાભાઈ સેમિનારમાં બધા લખાના ચાહકો ખરા એમ, તો લખાભાઈ કે તમે ક્યાંક બોલો શરૂઆતમાં કે એટલે લખો આવ્યો, આવીને શરૂઆત કરી. મિત્રો તમને ખબર છે હું બોલવાનો છું? બધાય કે ના 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 તમને ખબર જ નથી તો મારે શું બોલવું હોય કે બેહી ગયો બોલ. વળી ઇન્ટરમાં પાછો બધાય ઊભો કે લખા થોડીક વાર તો તું બોલી કે કંઈક તું નવસાદ કોટડિયા રખડી હોય કે તને ઘણી ખરી ખબર હોય કે થોડું ઘણું તો બોલ. પાછો લખો સ્ટેજ ઉપર આવ્યો, મિત્રો હું બોલવાનો છું તમને ખબર છે? ઓલા બધાય કે હા તમને બધાને ખબર જ છે તો પછી મારે શું બોલવાનું હોય? પાછો બેહી ગયો બોલો. પ્રોગ્રામ જ્યારે પૂરો થવાનો હતો ને સેમિનાર, પાછો બાવડું પકડીને ઉપર લઈએ હો, અને પાછું કીધું કે હવે તો કંઈક બોલતું કે પાછા લખાઈ કીધું, મિત્રો હું બોલવાનો તમને ખબર છે? ત્યાં અડધા કે હા, અડધા કે ના. ત્યાં લખો બોલ્યો કે જેને ખબર નથી એ જેને ખબર હોય એકાબીજા કહી દો કે ખોટો ટાઈમ બગાડ હોય કે. પછી ઓલા આયોજક કે ભાઈ 2 મિનિટ ક્યાંક બોલી નાખ નહીં કે તું તને એટલો બધો આ પ્રેમ કરે છે. પછી લખાઈ કીધું કે જો મિત્રો 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે જીવનમાં 2 વસ્તુ. કઈ 2 વસ્તુ? એક તો શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો. આ 2 વસ્તુ જો ભૂલાઈ જાય ને કે શ્વાસ લેવાનો, આ બધા સેમિનાર પીડ્યા રહે છે, આ રૂપિયાના રેટા જેટલા કર્યા છે ને બધા પીડ્યા રહે. આ મુખ્ય વસ્તુ છે શ્વાસ લેવાનો, શ્વાસ છોડવાનો. હમણાં લખો છે ને, લખો એ હું ઘરે ગયો ને તો મોટું જબર બકડ્યું, ઓલું તાહાડો મોટો જબર, તાહાડાની અંદર પાણી ભરેલું ને એમાં નોટું મૂકેલી હતી તાહાડામાં. તો મેં કીધું આમાં નોટું કામ મૂકી? મને કે પૈસાને તરતા શીખવાડું છું. મેં કીધું પણ તરતા શીખવાડીને તારે શું કામ છે? અરે મને કે હું બિઝનેસમાં રોકું તો ડૂબે નહીં ને, તરતા શીખી જાય તો ડૂબે નહીં કે બોલો, કોઈ ડૂબવાના હોય તો ડૂબી જાય. કીધું ભાઈ હમણાં મને લખો કહેતો હતો, મને કે એક વાત કહું? મેં કીધું બોલ ને. મને કે ક્યારેક કે ગાંડા માણસો એવી વાત કરે ને, ગાંડા માણસો કે એવી વાત કરે કે ગાંડા માણસો કે આપણે બુદ્ધિશાળી માણસોને સમજવી હોય ને તો અઘરી પડે. મેં તો હું? મને કે હા એ જ કહું છું કે ગાંડા માણસ ક્યારેક એવી વાત કરે કે બુદ્ધિશાળી માણસને સમજવી અઘરી પડે. મેં કીધું લખા તારી આ વાત મને ન સમજાણી, તમે સમજી જજો. મને ન સમજાણી. હમણાં મારી પાસે લખો, મને કે એક વાત કહું? મેં તું કે ને. મને કે યાર છે ને હું ટેન્શનમાં છું. મેં હું મને કે કાલે હું જમવા બેઠો નહીં કે તો અડધી અટકી આવી ગયા પછી વહી ગઈ કે એનું કારણ હું? મેં તો જો એમાં કારણ એ છે કે મેં તને યાદ કર્યો હતો, પછી પાછો મને વિચાર આવ્યો આને ક્યાં યાદ કર્યો, એટલે મેં મારો વિચાર પાછો ક્યાંય લીધો કે એમાં તને અડધી અટકી આવી. મેં તો રાખી આવત તને સમજો. એક ભાઈને મેં પૂછ્યું મેં તમે શું ધંધો કરો? અરે મને કે હું ગુજરીમાં જૂના બૂટ ચંપલ વેચું છું કે. મેં તું ક્યારે? મને કે દર રવિવારે. મેં તો બીજા 7 દિવસ 6 દિવસ કાંઈ કરો કે નહીં? અરે મને કે કરું ને. રોજ રાતે કે અમારા સ્ટેશન ઉપર 2 સ્લીપર ગાડી આવે છે, ટ્રેનો આવે, એમાં કે સ્લીપર ડબ્બામાં કે પાણી વેચવા જાઓ. તો મેં કીધું પણ સ્લીપર ડબ્બામાં પાણી વેચવા જાઓ તો મેં કીધું એમાં તમારા ઘરનું ગુજરાન હાલે? મને કે આ બૂટ ચંપલ ત્યાંથી જ લાવું ને 6 દિવસથી ભેગા કરું, 7મા દિવસે ગુજરી વેચી આવું છું. રાતે ઓલા ગાડી આવે બિચારા બધા રૂતા હોય, નીચે ચંપલ પીડ્યા હોય, થેલામાં નાખતો હોય. હમણાં એક જણો રેલવે સ્ટેશનની બાજુ બહાર પહેલવાન જેવો માણસ, આ બોડી બિલ્ડર માણસ પહેલવાન જેવો રેલવે સ્ટેશનની બહાર, અને હાથમાં લીંબુ, આ માણસોનું ટોળું વળી ગયેલું, હાથમાં લીંબુ, નામ કંઈ નામ લીંબુ નીચોયું હોય ને આમ. અને પછી ચેલેન્જ મારી કે હવે આમાંથી કોઈ એક ટીપુ રસ કાઢી દે ને 500 રૂપિયા આપવું છે. તો બધા એવા બધા મહેનત કરી કાંઈ નીકળે નહીં અંદરથી. એમાં એક ખેખડી મેખડી જેવો આવ્યો, હૂક લકડી મારી કરતા હૂક લકડીઓ આવ્યો, અને ઓલા પહેલવાન પાસે લીંબુ લઈ આમ કંઈ નામ કર્યું ને તો 5 ટીપા નીકળ્યા અંદરથી. બોલો
ત્યાં તો ઓલો પહેલવાન ચક થઈ ગયો કે આ 5 ટીપા તે કાઢ્યા કેવી રીતના? બોલો કે એ બધી વાત પછી કે પેલા 500 રૂપિયા દે છે. 500 લઈ લીધા. પછી પહેલવાને પૂછ્યું, એલા કે તો ખરો તું ધંધો શું કરશો? ઓલો કે હું છે ને કે ટ્રેનમાં ભેળ વેચું છું. ગમે જતી કે ટીપા કાઢ્યું છે. બોલો લીંબુમાંથી 5 ટીપા કાઢ્યા. બોલો એક જણો તમને મફત, મારો ભાઈ બને મફત છે, નામ જ એનું મફત. તો એ મફત બેઠો હતો ને તો એક જણાનો હાથ જોઈને કે તારા હાથમાં કે કરોડો રૂપિયા ફરે છે કે. મફત કે સાચી વાત છે કે કરોડો જ ફરે છે કે, હું આંગણિયા પેઢીમાં નોકરી કરું છું, પગાર 1200 જ છે, બાકી ફરે છે કરોડ રૂપિયા. આવું છે. બોલો એક જણો તમને બાકસ લઈ આવ્યો. બાકસ લઈ આવ્યો. બાકસની આમ કહીને આમ દિવાળી કરે, થાય નહીં તો ઘા કરી દે. વળી પાછી બીજી દિવાળી કાઢે, આમ કહીને આમ કરે, થાય નહીં ઘા કરી દે. ત્રીજી કાઢે, આમ કહીને આમ કરે, થાય નહીં ઘા કરી દે. ચોથી દિવાળી કાઢે, આમ કહીને આમ કરે, થાય નહીં ઘા કરી દે. 15 દિવાળી આવી રીતના ઘા કરી. 16મી દિવાળી કાઢીને આમ કહીને આમ હળગાવીને તો હળગી ગઈ. ફૂંક મારીને પાછી નાખી દીધી કે આ કામની છે, આ કામની છે. હમણાં લખાને મેં કીધું, મેં લખાતે આ મકાન વેચવા કાઢ્યું હતું. મેં કીધું તો મેં તો વેચું કેમ નહીં? અરે મને કે એ વાત જ જવા દે. મેં તું કે તો ખરો તે મકાન વેચવા કાઢ્યું, વેચું કેમ નહીં? અરે મને કે એ વાત નથી કરવા જોઈએ. મેં તું કે તો ખરો? અરે મને કે મેં દલાલને ભલામણ કરી કે આપણે આ મકાન વેચી નાખવું, ઉડાડી દેવું છે કે. અને દલાલને ભલામણ કરી તો દલાલી કે ઘરાક લઈ આવ્યો. અને એ કે ઘરાક લઈ આવ્યો ને મારા સોફા ઉપર બેસી અને દલાલે જે કે એ ઘરાકને સમજાવ્યો છે, એટલી મારા મકાનની અંદર ખૂબીઓ બતાવી એ લોકોએ, આ દલાલે કે. તો પછી મને એમ થયું કે મારા મકાનમાં એટલી બધી ખૂબી છે, પછી કે મેં વેચવાનું કેન્સલ રાખ્યું. એટલી બધી ખૂબી છે તો મને ખબર નથી. એને એવું સમજાયું બાથરૂમ આમ કંઈ આમ કરો તો નળમાં પાણી આવે છે, એ તો આમ કરો તો જ આવે કીધું. એને સમજાવવાની ટ્રીક અલગ હોય. હા એવું સમજાવે તમારું હોન્ડા અંદર આવી જાય એમ કે. તો એટલી કેવી જગ્યા હોય ને તમારું હોન્ડા આવી જાય અંદર. ઓલાને એમ થાય કે આપણું હળવું હોન્ડા અંદર પડ્યું હોય કે બહાર તમે રાખો તો એ કે આમ જો ખૂટ્યો ઢીક મારે તો કાચ બાદ તોડી નાખી કે અંદર પડ્યું હોય તો સેફ રહે. બોલો કે હા એ વાત સાચી, ગમે એમ કરીને આપી દે. બોલો લખો મને કે રાતે 1:30 વાગે છગનનો ફોન આવ્યો. છગન રાતે 1:30 વાગે છગનનો ફોન આવ્યો અને મેં આમ કંઈ નામ ઉપાડ્યો. હાલો કોણ? તો કે છગન બોલું છું. હા બોલ શું છે? તો કે હજી જાગો છો? બોલો કે આ તારો ફોન આવ્યો એટલે જાગ્યો હોય કે કામ ઊંચી બોલ ને. તો છગન કે સોરી ભૂલમાં ફોન લાગી ગયો છે. અને કે મેં ફોન મૂકી દીધો પણ લખો કે મારો મગજ ખાર ખાઈ ગયો કે હું એની ઉપર એવું ખાર ખાઈ ગયો ને કે ગવાનો વટક તો વાળવો જ છે. બીજે દિવસે કે આમ જો હું છે ને રાતે 2 વાગે કે હું છગનના ઘરે ગયો કે મેં ઘર ખખડાવ્યું. એટલે છગને ઊંઘમાંથી ઘર ખોલ્યું. એટલે મેં પૂછ્યું શું કરો છો? તો છગન કે અત્યારે શું કરે, 2 વાગે માણસ સૂતા હોય કે. તો લખો કે મેં પૂછ્યું તો કાં ઉઠ્યા? તો છગન કે તે ખખડાવ્યું એટલે ઉઠ્યો. તો લખો કે લે મેં તમારું ઘર ખખડાવ્યું, સોરી ભૂલમાં ખખડાવાઈ ગયું. એમ કરીને કે હું ઘરે આવી ગયો. પછી કે હું આખી રાત જાગ્યો. આવું કરવાની શું જરૂર હતી? હમણાં જ મને વિઠ્ઠલનો ફોન આવ્યો. મારો ભાઈબંધ છે વિઠ્ઠલ, એ જીભે તોતડો છે, તોછડો નથી પણ તોતડો છે. હું રોજ કહું છું તોતડા હારા, તોછડા નહીં હારા. તો એ વિઠ્ઠલનો ફોન આવ્યો. મને કે હાલો નવતાતભાઈ. મેં તો બોલ હું તે? હું પાછા સામે એમ જ બોલું. મેં તો બોલ હું તે? મને કે 28 ખાલી તે 28. મેં તો હું 28 માલ થાલી તે 28 માલ. મેં કીધું હા ખાલી તે લખી લ્યો. મેં કીધું ફાઇનલ તે? મને કે ત્યોલ લખી લ્યો. તો મેં તો લખી લીધી, ટેકવી દીધી. 28 તારીખ 27 મને ફોન આવ્યો. મને કે હાલો. મેં કીધું બોલ. મને કે 28 તેંતલ. મેં કીધું તું તો કહેતો હતો ને ચોર છે એમ. મને કે ત્યોર નહીં ચિહોર છે. ચિહોર કહેતો હતો. ભાવનગર પાસે ચિહોલ એ ભાવનગર પાસે સિંહોર ગામ છે એનું કહેતો. બોલો મને એમ કે ચોર છે, કેન્સલ કરે. હમણાં તો લખો રાજકોટ ગયો. રાજકોટ ગયો ને તો એની ઘરવાળીનો ફોન આવ્યો. હાલો ક્યાં છો તમે? લખો કે તને કહીને તો નીકળ્યો છો કે હું રાજકોટ છું. એની ઘરવાળી કે કાંઈ નહીં, તમે આવો ને ત્યારે કે મારા માટે 1.5 કિલો છે ને ખુજલી લેતા આવજો જોઈએ. તો લખો કે વાંધો નહીં. લખો બિચારો ભાઈ સવારનો 10 વાગ્યાનો માર્કેટમાં આટા મારતો તો 2:30 વાગ્યા સુધી આટા માર્યા. ક્યાંય ખુજલી ન મળે. જ્યાં જઈને પૂછે ખુજલી છે તો કે શું હોય, ખુજલી છે તો કે શું હોય. લખો ખાર ખાઈ ગયો. એને ઘરવાળીને ફોન કર્યો. એ કે આ ખુજલી છે હું કે ક્યાંય મળતું નથી. એની ઘરવાળી કે ખાવાની વસ્તુ આવે કે ખુજલી ખાવાની આવે એ કે ફરસાણની દુકાને મળે. પછી લખો ગયો અને જઈને જોયું ને પછી એની ઘરવાળીને ફોન કર્યો કે એને ખુજલી ન કહેવાય, એને ખાજલી કહેવાય. ખુજલી નહીં ખાજલી. એ તો પેલા નામ બોલતા શીખી ગયા. એક જગ્યાએ મહેમાન આવ્યા ને તો છોકરાને મોકલ્યા ને બાપા કે જા શ્રીખંડ લેતો હોય. તો છોકરો અડધી કલાક પછી પાછો આવ્યો. મહેમાનને મીડ્યો પાણીના ગ્લાસ દેવા.
તેને બાપા કે તને શ્રીખંડ લેવા મોકલ્યો હતો ને, એ કે શાંતિ રાખો, હું શ્રીખંડ લેવા ગયો ને એટલે મેં કીધું શ્રીખંડ આપો, મારા બાપાએ કીધું હારો આપજો. ઓલો કે હારો એટલે આમ જો રબડી જેવો આપો કે, તો મને એમ થયું રબડી લઈ લેવી કે, તો પછી મેં એમ કીધું ભાઈ રબડી આપી દો, તો મેં કીધું જો રબડી હારી આપજો. ઓલો કે આમ જો કેરીના રસ જેવી રબડી આપો, તો કે મને એમ થયું કે રબડી કરતાં કેરીનો રસ લઈ લેવી કે, તો મેં એમ કીધું કેરીનો રસ આપો હારો આપજો કે, તો તરત એણે કીધું આમ જો મધ જેવો રસ આપું, તો કે મને એમ થયું મધ લઈ લેવી કે, તો મેં વળી એમ કીધું આમ જો મધ હારું આપજો કે, અરે કે ઘી જેવું મધ આપો કે, તો મને એમ થયું ઘી લઈ લઉં, તો મેં જઈને કીધું મેં તો આમ જો 1.5 કિલો ઘી આપો, તો એ કે આમ જો તને આમ જો તેલ જેવું ઘી આપું, તો પછી મને એમ થયું તેલ લઈ લેવું કે, તો મેં એમ કીધું એક કામ કરો 1.5 કિલો તેલ આપી દો અને સારું આપજો, તો એણે એમ કીધું પાણી જેવું તેલ આપું. પછી કે મને વિચાર આવ્યો પાણી તો ઘરે છે, તો મહેમાનને ગ્લાસ ભરીને પાણી પીવડાવતો. પાછા મહેમાનની સામો બેઠો, મહેમાનની સામો છોકરો હદ પડી બેઠો, તો કે એને બાપા કે લખો કે તું જા કે હું ને દાદા ભાઈ બેઠા છીએ ને મહેમાન પાસે, તું જા હોમવર્ક લેસન કરી કે તારે કે મહેમાન પાસે બેહવાની જરૂર નહીં. છોકરો કે મારે બેહવું પડે કે, તમને ન ખબર પડે, તમને ખબર પડે મારે બેહવું પડે કે મારી જરૂર પડે કે. તો એના બાપા કે તારી શું જરૂર પડે? ત્યારે છોકરો બોલ્યો કે હમણાં મહેમાન ઊભા થઈને જાય અહીંથી, પછી કે હાથમાં કે હું ભાભાને દે પૈસા, આ મને હાથમાં દે. ક્યાંય એવું જોયું છે ભાભાને 100 રૂપિયા દીધા અને કીધું હાલો ગુલ્ફી કાઢે બતાવે, આ મને દે, મારે દેવું પડે. મારો છોકરો મને કહેતો હતો, મને કે પપ્પા તમારે આ વાળ ધોળા થવા માંડ્યા. મેં કીધું બેટા જેનો છોકરો તોફાની હોય ને એના બાપાને વાળ મેં કીધું ધોળા આવવા માંડે. મને કે હા એટલે જ દાદાને કે આખું માથું ધોળું છે. આ તો મારે ખબર દોડાયું. બોલો એક જણો દવાખાને ગયો દોડતો દવાખાને જઈને કે ડૉક્ટર સાહેબ દવા આપો, પણ કે શેની આપું દવા બોલ તો કરો. એ કે વાળ ખરે છે એનો ક્યાંક ઉપાય ક્યાંક દવા બતાવો. તો ડૉક્ટર સાહેબે ડબ્બી આપી હો. તો ઓલો જોઈને કે આ ડબ્બી હું કામ આપી? પછી ડૉક્ટર સાહેબ બોલ્યા કે ડબ્બીમાં વાળ ભેગા કરજે. ખરે ને ભેગા કરજે, એનો કોઈ ઈલાજ નથી. હમણાં તો એક કામ છે ને, પહેલાંના સમયની તમને ખબર હોય તો છોકરા છોકરી ભેગા ભણતા, તો છોકરા છોકરીઓ બધા ભેગા ભણતા ને ગ્રાઉન્ડની અંદર બધા બેઠા હતા છોકરા છોકરીઓ. શનિવાર હતો, સાહેબ આવ્યા, એક છોકરાનો બકરો બેટા ઊભો થા, તારું નામ બોલ. એ કે પિન્ટુ. બોલ પિન્ટુ તને શું ગમે? એ કે મને જલેબી ગમે, જલેબી. એમ બે જા. બીજાનો બકરો ઊભો થા, તારું નામ? એ કે મારું નામ ચિંટુ. પિન્ટુ ને ચિંટુ. તને શું ગમે? એ કે સાહેબ મને જલેબી ગમે. બીજા. ત્રીજાનો બકરો ઊભો થા, તારું નામ શું? ધમો. તને શું ગમે? જલેબી ગમે. થઈ જાય. સાહેબને વિચારે વાળો જેને પૂછે ને બધાને જલેબી ગમે. પછી ઓલી બાજુ એક છોકરીને ઊભી કરી, ઊભી થા, તારું નામ? તો કે કવિતા. બે જા. પછી બીજી છોકરીને ઊભી કરી, ઊભી થા, તારું નામ? તો કે જલેબી. તો એ જલેબી ગમે એનું કારણ એ છે. હમણાં રમેશભાઈની એના બેન આવ્યો, મારી બાજુમાં રમેશભાઈ રહે ને, તો અહીંયા બેન આવ્યો. અહીં કોઈ નામ હોય માફ કરજો, પણ મારી બાજુમાં રહે રમેશભાઈ, તેના બેન આવ્યા ને, તો આ રમેશભાઈનો છોકરો છે ને એના એ બેન જમવા બેઠા હતા, એટલે આ છોકરાના ફઈ થાય, રમેશભાઈના બેન એટલે છોકરાના ફઈ થાય. તો ફઈ જમતા હતા અને છોકરો હામું બેન મોઢા હામું જોવે એક ધારું. તેને ફઈએ કીધું બેટા તું મારા મોઢા હામું હું કામ જો છો? ત્યારે છોકરો બોલ્યો કે ફઈ તમને ન ખબર હોય, તમે નહોતા ને, તમે આવવાના હતા એ વાત મળી ને, ત્યારે મારી મમ્મી કહેતી હતી કે તારી ફઈ છે ને 2 મોઢે ખાઈશ. 2 મોઢે કેવી રીતના ખાવું? છોકરા તમારી ઘરની વાત હોય ને ઉગાડી પાડી દે. બોલો હા, મારો ભાઈબંધ છે ને, મારો ભાઈબંધ છે, નકરું છે ને ખા જ કરે. એ નકરું ખાતો જ હોય, ગમે ત્યાં તમે પૂછો ને એટલે ખાવાની જ વાત કરે. બોલો ગમે ત્યાં. હા, મફતનું નામ મફત છે, પણ ગમે ત્યાં મફતમાં ખાતો જ હોય. આપણે ગમે ત્યાં એમ કહીને હાલને મારી ભેગો નાસ્તો કરાવવો પડશે, તો આપણે કહીએ હાલને કરાવી દેવું. તો આપણે એમ કહીએ ને ખરખરે જ આવું છે, તો ત્યાં નાસ્તો હશે એટલે ગમે ત્યાં ખાઈ જ લેવું. પાછું એટલું બધું ખાય દોણકા જેવું પેટ હો, આવું દોણકા જેવું. આગળ આપણને એમ થાય કે આમ જો 10 લીટરનો ગોળો ન બાંધ્યો હોય એવું આવડું મોટું પેટ. ને આપણે એમ કે મને કે ભાઈ તું એ વાત કરીમાં કે બધું પેટમાં જાય છે પણ પેટ અંદર નથી જતું. એ કે બધું પેટમાં જાય છે, પેટ અંદર નથી જતું. દોણકા જેવું પેટ. એક છોકરો છે ને કોલેજમાં ભણતો હતો, કોલેજમાં બાજુના શહેરમાં કોલેજમાં ભણતો હતો. એમાં આવ્યો ઘરે આવ્યો ને વેકેશનમાં, તો એમ થેલો મૂક્યો અને એ બહાર ગયો. તો એના મમ્મીએ થેલામાંથી બધા લુગડા કાઢ્યા ને, તેમાંથી એક ફાટલું પેન્ટ નીકળ્યું. ત્યાં તો એની મમ્મી કે હાય જો તો ખરો પડ્યો છે તોય કહેતો નથી, પેન્ટ ફાટી ગયું છે અને પાછો બોલતોય નથી કે. તો એ બેને તો પેન્ટ ધોઈ નાખ્યું અને રફું કરાવી નાખ્યું. પછી છોકરાને કીધું કે પડી ગયો તોય કહેતો નથી કે. છોકરો કે મમ્મી ક્યારે પડ્યો? એ કે તારું પેન્ટ મેં જોયું કે ગોઠાણેથી ફાટલું હતું, કે ખોટું બોલશો, પડી ગયો તોય કહેતો નથી. છોકરો કે મમ્મી પડી નથી ગયો, એ પેન્ટ ફાટલાની ફેશન છે. ત્યાં એના બાપા બોલે કે આવી ફેશન 30 વર્ષ પહેલાં અમે આમાંથી માંડ બારા નીકળ્યા છીએ, હવે હારા પહેરવા. અને એક છોકરો તો અમારે રોજ નવા કપડાં પહેરે, રોજ ડેલી, રોજ તમે જુઓ એટલે નવા જ, જૂના કપડાં જ ન હોય.
નવા કપડાં પેટી પેક કરીને નીકળે. એટલે મેં એક દી પૂછ્યું, મેં તું રોજ મને કે આપણે એકના એક કપડાં બીજી વખત પહેરી જ નહીં કે. પણ મેં તો આ રોજ નવા પહેરેનું કારણ હું પછી મને સમજાણું એ ઓનલાઈન મંગાવતો હતો. એકવાર પહેરે પછી પાછા પેક કરીને પાછા મોકલી દે. કીધું આ ઓનલાઈન ધંધો બંધ કરવા. હમણાં એક ભાઈને ઘરે ગયો ને તો છોકરો બેઠો બેઠો ક્યાં ખાતો હતો ખૂણામાં. છોકરો ખૂણામાં બેઠો બેઠો ખાતો હતો. મેં કીધું આ શું છે? મને કે એને ફ્રેન્કી કહેવાય અંકલ, ફ્રેન્કી. મેં કીધું એ શું આમ પોપડું વાળેલું? મને કે આમાં છે ને બટર ને એવું બધું નાખેલું હોય ને ફ્રેન્કી કહેવાય. પછી મેં કીધું આ ફ્રેન્કી તો મેં કીધું આ 1998-99 અમારા સમયમાં હતી. મેં કીધું ફ્રેન્કી એ એવી હતી કે અમે છે ને આમ રોટલીનું ભૂંગળું કરતા, એમાં ખાંડ નાખતા, તો એ બટરની સુવિધા નહોતી, અમારે સીધું બટર આવતું. સીધું બટર અંદર પડે અને અમે ખાતા. મેં કીધું તો એ ફ્રેન્કી જ હતી. મેં એક બેન તો એને છોકરાને લઈને બજારમાં નીકળ્યા ને, છોકરાને લઈને બજારમાં જેવા એ બેન છોકરાને લઈને નીકળ્યા ને તો જે હામાં મળે ને એને છોકરાને કે બેટા પગે લાગો, મામા છે એ કે. અમે એક કોલેજમાં સાથે ભણતા હતા. ચલો છોકરો પગે લાગે કે અંકલ નમસ્તે આમ તેમ. વળી આગળ જાય ને એટલે પાછા એને મમ્મી કે બેટા પગે લાગો, અમે કે આ તારા મામા છે, અમે સાથે ભણતા હતા. વળી પાછો પગે લાગે નમસ્તે અંકલ. આવી રીતના આગળ વધે ને પાછા ઓલા બેન કે બેટા પગે લાગ, તારા મામા છે કે અમે સાથે કોલેજમાં ભણતા. ઓલો પાછો પગે લાગે. વળી થોડાક આગળ ગયા ને તો પાછા એક ભાઈ મળ્યા, બેટા પગે લાગે, અમે પ્રાથમિક શાળામાં હારે ભણતા. આ ઓલી જલેબીવાળી વાત છે. અમે પાછા પ્રાથમિક શાળામાં ભણતા, પગે લાગ તારા મામા છે. છોકરાનો મગજ હલી ગયો કે મમ્મી આ માર્કેટની અંદર આપણે કે 1.5 કલાક થયા તે 4 હરગવાની સિંગ લીધી અને શાળી મામાને મળાવ્યા મને. નહીં નવા મામા આને પગે લાગે, આને પગે લાગે, હું થાકી ગઈ છે. હમણાં એક દાદા છે ને, દાદા ને ડોશીમાં બે ગામડે રે ભાઈ. દાદા અને ડોશીમાં બે ગામડે રે. દાદા ને ડોશીમાં ગામડે રે ને એમાં દીકરો એનો મુંબઈ રે, છોકરો મુંબઈ રે ને દાદા ને ડોશીમાં બે ગામડે રે. પણ ડોશીમાં રોજ કઢી બનાવે ભાઈ. સવારમાં કઢી, બપોરે હરગવાની કઢી, સાંજે ભીંડાની કઢી, રોજનો ક્રમ. કઢી તો હોય જ. ગઢી થઈ પણ કઢી ન ભૂલી કે ભાભા કે. અને બાપા થાકી ગયા કે આ રોજ કઢી બનાવે કે હવે હું કંટાળ્યો કે કેટલીક કઢી ખાવી. અને બાપા એક દી છે ને મુંબઈ વ્યા ગયા દીકરાને ઘરે કે લે હું આંટો મારતો ક્યાંક નવું મળે ને ખાવા. અને બાપા ગયા મુંબઈ ગયા ને બરાબર દીકરાને ઘરે ગયા ને દીકરાને ઘરે ગયા એટલે પછી પહેલાં તો શું છે આવો એટલે પહેલાં ચા પાણી પીવરા ને પછી બાપા નાયા ધોયા ને ફ્રેશ થયા ને પછી દીકરાની વહુને વિચાર આવ્યો કે બાપા ગામડેથી આવ્યા છે અને બિચારા થાક્યા હશે અને બાપાને શું છે ગામડાના માણે રહ્યા અહીંની કાંઈ વસ્તુ ભાવે નહીં તો લાઈને બાપા માટે થોડીક કઢી બનાવી નાખું. તેણે હરગવાની શીંગું કાપીને એણે કઢી બનાવી બપોરે. અને બાપા ડાઇનિંગ ટેબલ ઉપર બેઠા ને કઢી આવી એટલે બાપા એની સામું જોઈને કે હાલે લે મારી પહેલાં પૂકી ગઈ. ભાઈને ઉતાવળી ગયો. ઊંટ ઉપર બેઠા હોય ત્યાં કૂતરું પાવડે બોલ. હમણાં તો 3 જણા એક કંપનીમાં હારે કામ કરે. 3 જણા એક કંપનીમાં 3 જણા હારે કામ કરે ને એમાં 3 જમવા બેસે. 3 જણા હારે બે 3 જમવા બે. એક જણાએ ટિફિન ખોલ્યું ને તો એમાં ટીંડોરાનું શાક. અને મગજ હલી ગયો. રોજ ટીંડોરાનું શાક આવે છે. જો કાલે ટીંડોરાનું શાક આવશે ને આત્મહત્યા કરી લઈશ, નથી જીવવું હોય. તે બીજાએ ખાનું ખોલ્યું. જેવું ખાનું ખોલ્યું તો કોબીનું શાક. અને મગજ હેલ્યો. રોજ કોબીનું શાક આવે છે, કાલે કોબીનું શાક આવશે ને આત્મહત્યા કરી લઈશ. ત્રીજા આમ કહીને આમ ટિફિનનું ખાનું ખોલ્યું ને તો ગાંઠિયાનું શાક. અને એનો મગજ હેલ્યો કે આ રોજ ગાંઠિયાનું શાક આવે છે, કાલે ગાંઠિયાનું શાક આવશે ને તો આત્મહત્યા કરી લઈશ. હવે 3 મૂરખના સરદારને એટલી ખબર પડે કે અંદર બદલી લેવાય શાક. તોય 3 આત્મહત્યા કરવાની વાતું કરતા હતા. બીજે દિવસે પાછા ટિફિન આવ્યા. અને 3 ટિફિન લઈને ખાવા બેઠા ને તો આમ કહીને આમ ટિફિન ખોલ્યું ને એટલે ટીંડોરાનું શાક. એટલે ઓલા સીધો એમ લેટર લખ્યો કે આ ટીંડોરાના શાકથી હું કંટાળી ગયો છું, હું આત્મહત્યા કરું છું. આવી ચિઠ્ઠી લખી એણે. તો બીજાએ ટિફિન ખોલ્યું ને તેમાં કોબીનું શાક હતું. તો એણે ચિઠ્ઠી લખી રોજ કોબીનું શાક ખાઈ હું કંટાળી ગયો છું, હું આત્મહત્યા કરું છું એમ કહીને એણે ચિઠ્ઠી લખી જાય. ત્રીજો છે એ ઉદાસ બેઠો હતો. તો આલા બે કે તારે શું વાંધો છે? ઓલો કે ભાઈ તમે બે ચિઠ્ઠી લખી કે મારે ગાંઠિયાનું શાક છે કે મારે ચિઠ્ઠી કોને લખવી કે હું તો એકલો રહું છું એ કે. પોતે ગાંઠિયાનું શાક બનાવીને લાવતો છે પાછો. અમુક આવા છે બોલ. હમણાં એક જો નોકરી ગયો ને તો એનો સહકર્મચારી હોય ને અમુક લોકો દુઃખની વાત એને કરતા હોય. તો બીજો નોકરીમાં સહકર્મચારી હતો ને એ એને ઓળખતો નહોતો, હજી નવો નોકરી ગયો હતો. એટલે આણે કીધું ભાઈ યાર મારે તો બહુ તકલીફ છે કે યાર મારી ઘરવાળી કે નકરું ટક કર્યા કરે કે સવારમાં નાવા જવામાં નકરું ટક કરે કે ફલાણામાં ટક કરે, નાસ્તામાં ટક કરે. બોલો કે મારે એવું ન કરે હોય કે કે મારી ઘરવાળી તો નકરું ટક કર્યા કરે કે હું કંટાળી ગયો છું કે થાકી ગયો છું, ધક્કા મારી નોકરીએ મોકલે. ઓલો કે મારે એવું ન કરે. તો આ ભાઈ બોલ્યો કે તો તારી ઘરવાળી સારી છે. ઓલો કે મારા ક્યાં લગ્ન થયા છે, હું વાંઢો છું તો કે તને કોણ કાંઈ કહે કે જલસા કરીને વાંઢા પાસે કે મારે આવું ના. એક જણ કરિયાણાવાળાની દુકાને ગયો હતો. કરિયાણાવાળા ભાઈ બિચારા શાંતિ જ નિરાતે બેઠા. જો અમુક હળિયું કેવી કરે
તો કરિયાણાવાળાની દુકાન ઓલા ભાઈ બિચારા શાંતિ જ બેઠા જ ન્યા ગયો. એ કે તમને એક વાત કહું. ઓલા ભાઈ કે આ કે ને. એ કે તમારી દીકરી છે ને રોજ રાતે ગાર્ડનમાં એક અજાણા છોકરા રે બેઠી હોય, રોજ રાતે જોઉં છું કે અજાણા છોકરા રે બેઠી હોય. અને આ ભાઈનો મગજ હલી ગયો. કરિયાણાની દુકાન કરી બંધ અને સાંજે 5 વાગે ગાર્ડનમાં જઈને બગીચામાં બેઠો બાકડે, 8 વાગ્યા સુધી બેઠો. પછી ઓલો વોચમેન આવ્યો કે શેઠ લગ્ન કરી લ્યો તો આવી રીતના એકલા ન બેહવું પડે. પછી આને યાદ આવ્યું મારા ક્યાં લગ્ન થયા, મારે છોકરી હોય લગ્ન જ નથી થયા. હમણાં એક જણો કે મારી ઘરવાળી, ત્યાં લખો કે હું તારી ઘરવાળી, તું તો એમ કહેતો હતો ને તારી ઘરવાળી લાખોમાં એક છે. ઓલો કે હા એ જ કહેતો હતો મારી ઘરવાળી લાખોમાં એક છે પણ લાખોનું કરીને વહી ગઈ. લાખોનું કરીને વહી ગઈ. એક જણો તો એ પતિ પત્ની બેઠા હતા ને તો એની પત્નીએ કીધું હું તમને એટલો પ્રેમ કરું, એટલો પ્રેમ કરું ને વાત જવા દો. તો એનો ઘરવાળો કે હું તને એટલો પ્રેમ કરું ને તારો વિશ્વાસ કોઈ દી નહીં તોડું. એની ઘરવાળી કે યાદ રાખજો મારો વિશ્વાસ ને તમારા હાઈડકા એક હારે તૂટશે. એ કે જેથી તૂટશે તે બધું હારે જાય. એક જણો તો રવિવારે હિંચકે બેઠો હતો. રવિવારે પુરુષો રવિવારે જ નવરા હોય. રવિવારે હિંચકે બેઠો હતો ને તેની ઘરવાળી અવાજ માર્યો, એ સાંભળો. એ કે શું છે? એ કે મેં હાબુ લગાડ્યો છે જરા ઘસી દો ને. ત્યાં તો એનો ઘરવાળો ગયો સીધો બાથરૂમમાં ગયો ને તો જઈને કે ખોટું બોલશો કે તે તો કાંઈ હાબુ નથી લગાડ્યો, ક્યાં ઘસી દઉં? એની ઘરવાળી કે આ લુગડા ઢગલો નથી દેખાતો, એમાં મેં હાબુ લગાડ્યો, તમે જરા ઘસી દીધો. લુગડા ઘઉંમાં બે દીધો, બોલો તમે ઘસી દીધો. એક જણો તો રોજ સાંજે 6 વાગે એક આઈસ્ક્રીમની દુકાન જાય. રોજ સાંજે 6 વાગ્યો આઈસ્ક્રીમની દુકાન જઈને એમ કે એક વેનીલા આપો. રોજ એક આઈસ્ક્રીમ લઈને હતી. એટલે આઈસ્ક્રીમવાળાએ પછી એક દી પૂછ્યું કે તમે રોજ એક આઈસ્ક્રીમ લેવા આવો? બોલો કે મારી પત્નીને આઈસ્ક્રીમ બહુ ભાવે છે. એ કે હવે કાંઈ વાંધો નહીં, રોજ આઈસ્ક્રીમ લેવા જાય. એમાં એક દિવસ આ આઈસ્ક્રીમ લેવા 6 વાગે ગયો ને એટલે ઓલો આઈસ્ક્રીમવાળાએ કીધું કે તમે આજે આઈસ્ક્રીમ લેવા આવ્યા? બોલો કે હા એક આઈસ્ક્રીમ આપને. તો આઈસ્ક્રીમવાળો બોલ્યો કે તમારી ઘરવાળી તો કે પિયર ગઈ છે, તો તમે આઈસ્ક્રીમ કોના માટે લેવા આવ્યા? કે તો આ ભાઈ કે તને કેમ ખબર મારી ઘરવાળી પિયર ગઈ? એ કે હું તમારી સામે જ રહું છું એટલે મને ખબર કે તમારી ઘરવાળી પિયર ગઈ છે. કે તો તમે આઈસ્ક્રીમ કે કોના માટે લેવા આવ્યા છો? પછી ઓલો એમ શું કે ખબર હતી કે અમારી સામે કોક ન રહેતું હોય એટલે હું એ જ રહેતો તેની સામે. હમણાં મને લખો આમ મળ્યો, મને કે પેન દે ને પેન. મેં કીધું તારે પેનને શું કરીશ? અરે મને કે મારે છે ને કે મારી ઘરવાળીને લેટર લખવો છે. મેં તને ક્યાં લખતા આવડે છે? મને કે ભાઈ એને ક્યાં વાંચતા આવડે છે? મને લખતા નથી આવડતું, વાંચતા નથી આવડતું. હમણાં લખો ધીમે ધીમે હાલતો હતો. મેં દોલા ધીમે ધીમે કાં હાલશો? મને કે શાંતિ રાખી કે હમણાં લગ્ન ગાળો હતો કે નહીં? મેં તો હા. મને કે 4 લગ્નમાં હું અણવાર બન્યો હતી કે તો હવે આદત પડી ગઈ ધીમે ધીમે હાલવાની. કે બોલો હમણાં લખાને ઘરે ભિક્ષુક આવ્યો ને એટલે લખાની ઘરવાળી હતી. ઓલા કે ક્યાંક દ્યો કે દ્યો. ઓલા લખાની ઘરવાળી કે આવો હટ્ટા કટ્ટા જેવો છો કે ક્યાંક કામ ધંધો કર, મહેનત. તો ઓલો ભિક્ષુક ઊભો કે તમે હિરોઈન જેવા લાગો છો કે ફિલ્મમાં કામ નથી કરતા ને ઘર કામ કરો છો. તમારે ફિલ્મમાં કામ કરવું જોઈએ. એક પતિ પત્ની એક મકાનની અંદર રહે ને, પતિ પત્ની એક મકાનની અંદર રહે અને મકાન બહુ જૂનું બાપ દાદા વખતનું મકાન. એમાં એક ગોખલામાં એક ડબરો પડ્યો હતો, કોઈ દિવસ અડે નહીં. એમાં પતિ પત્નીને વિચાર આવ્યો કે આપણે ક્યાં લગ્ન જીવનના કે 25 વર્ષ થઈ ગયા, આપણી ઉંમર કે 40-45 વર્ષને આળે ગાળે પહોંચી ગઈ અને આપણે ક્યાં બાપ દાદાના મકાનમાં કોઈ દી ડબરો અડ્યા નથી. લાઈન ડબરો ખોલી તો જેવો ડબરાની પાસે ગયા ને તો ડબરામાંથી આમ લેડીઝનો અવાજ આવ્યો કે મને ખોલો માં, તમે મારી પાસેથી 2 એક વરદાન માંગો, હું તમને વરદાન આપીશ પણ તમે મને ખોલતા નહીં. એટલે તરત આ બેને કીધું વરદાન માંગું? એ કે હા. એટલે તરત આ બેને કીધું કે એક કામ કરો, મારે છે ને કે મોટો બંગલો જોતો છે ને મોટી કાર જોતી છે. એટલે તરત જ વાહે વાડામાં જોઈને તો મોટો બંગલો બની ગયો ને એમાં મોટી ફોર્ચ્યુનર કાર પડી ગયો. ત્યાં તો બેન ખુશ થઈ ગયા. પછી એને ઘરવાળાને કે હાલો તમે માંગો. એટલે એના ઘરવાળાએ કીધું કે મારી વર્ષોથી એક ઈચ્છા હતી કે મારી છે ને ઘરવાળી મારી કરતાં 30 વર્ષ નાની હોવી જોઈએ. ધડ દઈને આની ઉંમર 70 વર્ષની થઈ ગઈ. કારણ કે સ્ત્રી હોય ને સ્ત્રીનું જ ભલું કરે ભાઈ. 45 નહોતો ને એમાં સીધો 70 થઈ ગયો. બોલો એક બેનનું ઓપરેશન હાલતું હતું. ઓપરેશન થિયેટરમાં બેનનું ઓપરેશન હાલતું હતું ને અને બરાબર એમ કે ડૉક્ટર સાહેબ બેભાન કરવાના હતા ને ત્યાં ડૉક્ટર સાહેબ આમ બેભાન કરવા જતા હતા ને ત્યાં ઓલા બેન કે મારા ઘરવાળાને બહારથી અંદર બોલાવી લ્યો. ડૉક્ટર સાહેબ કે તમને મારી ઉપર ભરોસો નથી? તમારી ઉપર ભરોસો છે કે મારો ઘરવાળો બહાર એકલો બેઠો ને એના ઉપર નથી કે
હમણાં એક માળી બીમાર પડ્યા ને, માળી ડોશીમાં બીમાર હતા ને તો બરાબર દવાખાને દાખલ કર્યા છે. તો હવે ડોશીમાં બીમાર હતા, દવાખાને દાખલ કર્યા તો કોઈ છોકરા કોઈ સેવા કરવા દેખાતા નહોતા. એટલે ડોશીમાં શું કર્યું, એક આમ જો સ્વરૂપવાન દેખાવડી છોકરીને એને નોકરીમાં રાખી સેવા કરવા માટે. એટલે પછી બધાએ પૂછ્યું કે આવી દેખાવડી છોકરીને તમે સેવા કરવા શું કામ રાખી? ત્યારે ડોશીમાં બોલ્યા કે આ દેખાવડી છે ને તો છોકરા દીમાં 3 વાર આટો મારવા આવશે, નકર કોઈ ડોકાતાય નથી. તો સારી હોય ને તો આવે કે બધા. એક બેનના પતિ ગુજરી ગયા ને તો વીમાની ઓફિસે જવું પડે ને, પછી તો વીમાની ઓફિસે બધા કાગળિયાની ફાઇલ લઈને ગયા, આમ મૂક્યા. તો સાહેબે બધા કાગળિયા ચેક કર્યા અને પછી ફાઇલ મૂકી અને કીધું કે અમને બહુ દુઃખ છે, અમને ખેદ છે. ત્યાં બેન કે હા તમારે પૈસા દેવાનો વારો તમને દુઃખે થવા માંડે ને ખેદે થવા માંડે કે તમારો પતિ ગુજરી ગયો એટલે અમને દુઃખ છે. એક ભાઈને પત્ની ગુજરી ગયા ને આખું ઘર રોવે, હો બધાય રોવે, હિપકા ભરે ભાઈ, બધાય રોવે, આ ન રોવે. એટલે એના મિત્ર આવીને કીધું કે તારી ઘરવાળી ગુજરી ગઈ, રોવું પડે. ઓલો કે મને આવતું નથી રોવાનું. અરે કે ગમે એમ કર કે યાદ કર, તું ગમે યાદ કરીને રોય કે, પણ મને કાંઈ યાદ નથી આવતું, રોવું નથી આવતું. એમ નહીં, ગમે તને ક્યાંક દુઃખનો પ્રસંગ હોય, તને ક્યારેક ગગલાયો હોય, ક્યાંક ખીજાણા હોય, એ યાદ કરીને રોતું. ઓલો કે મને રોવું આવતું જ નથી. પછી એના મિત્રોએ કીધું એક કામ કર, તું એટલો વિચાર કર કે પાછી જીવતી થઈ ગઈ. ત્યાં તો મીંડ્યો રોવો, એવો રોવા મીંડ્યો તો ઓલી હાચીને જીવતી થઈ. એ કે હવે છાના રહ્યો. એના મિત્રોએ માર્યો કે આવી ઓવર એક્ટિંગ કરવાનું તને કોણે કીધું હતું? હા તારી કોઈ જીવતી થઈ ગઈ. એક જોડે તેની ગર્લફ્રેન્ડને મળવા ગયો ને એટલે જઈને સીધી ગાડી ઊભી રાખી, 2 વ્હીલ, અને એની ગર્લફ્રેન્ડને કીધું તું મને શું કહેતી હતી કે તમારા સુખ દુઃખમાં હું તમને સાથ આપીશ, તમારા નફા નુકસાનમાં હું તમને ભાગીદારી છું, એવું તું મને કહેતી હતી ને? એની ગર્લફ્રેન્ડ કે હા કહેતી હતી. તો 500 રૂપિયા દે કે. એક વાર છે ને 500 રૂપિયા? એ કે હું 2 વ્હીલ લઈને આવતો હતો ને પોલીસવાળાએ મને પકડ્યો, 1000 રૂપિયાનો મેમો આપ્યો છે, તો તે કીધું તું નફા નુકસાનનો ભાગીદાર છે, 500 દે છે. 500 રૂપિયા જ લીધા. એક જણો મને કે એક મસ્ત વાત કહું. મેં તો બે કે ને, મને કે આમ જો એક મસ્ત વાત કહું. મેં તો હું પણ કહેતો ખરો. અરે મને કે આમ જો એક ઝાડ હતું કે આમ, અને ઉનાળાનો ધોમ તડકો. પણ મેં કીધું વાત શરૂ કર. મને કે વાત એવી છે કે આમ જો કપલ, પ્રેમી કપલ, કે આમ છોકરો છોકરી, અને ઉનાળાનો ધોમ તડકો, આમ કહીને મુઠ્ઠી ભરીને ઝાડ નાખો ને ધાણી ફૂટી જાય, આવો તડકો. અને એક ઝાડ ગોત્યું એને, અને ઝાડની નીચે 2 કપલ બેઠા થઈ ગયા, અને એમાં ધીમે ધીમે વરસાદ ચાલુ થયો કે. તો મેં તો પછી શું થયું? મને કે પછી લગભગ પલ્લી ગયા છે. આવી વાત કરી બોલે. પણ તમે જોજો સાહેબ, મરવાનું બધાયને છે પણ મરવું કોઈ જ નથી. મરવાનું બધાયને છે, મરવું કોઈને નથી સાહેબ. પાણી બધાયને જોતું છે પણ બચાવવા કોઈ તૈયાર નથી. છાંયો બધાયને જોતો છે પણ ઝાડ વાવવા કોઈ તૈયાર નથી. અનાજ બધાયને જોતું છે પણ ખેતી કરવા કોઈ તૈયાર નથી. પુત્ર વધુ બધાયને જોતી છે સાહેબ, પણ બેટી બચાવવા કોઈ તૈયાર નથી. દૂધ બધાયને જોતું છે પણ ગાય રાખવા કોઈ તૈયાર નથી સાહેબ. કૂતરા બાંધે, બોલો કરે. હમણાં કૂતરા, એક ભાઈને ઘરે જાવ ને કૂતરા હોય. હમણાં એક ભાઈએ કીધું તને આ પાર્સલ, કે મેં તને કીધું હતું કે આ પાર્સલ તું ભીખાને દઈ આવજે કે, અને તું દેવા કેમ ન ગયો? ઓલો કે હું ભીખાને ઘરે દેવા ગયો તો હોય કે, હું ભીખાને ઘરે દેવા ગયો ને તો ત્યાં બહાર લખ્યું હતું કે અહીંયા કૂતરા રહે છે. પછી હું એ હોય છે, આ તો ભીખો નથી કે કૂતરા રહે છે. પણ એક વિદેશની અંદર એક સ્ટોરની અંદર એક છોકરો, અને બરાબર એમ કે વિદેશની અંદર સ્ટોરની અંદર છે ને પાલતુ કૂતરા મળે. પાલતુ કૂતરા મળે ને એટલે એ છોકરો બરાબર સ્ટોરની અંદર ગયો, અને પાલતુ બધા કૂતરા હતા અંદર, અલગ અલગ નસલના હોય બધા. એ બધા ઓલો સ્ટોરનો ભાઈ જે મેનેજર હતો એ બધા બતાવતો હતો કે આ કૂતરો એટલાનો છે, આ એટલાનો છે, આ જર્મનનો છે, આ અહીંનો છે, બધા કૂતરા અલગ અલગ બતાવતો હતો. એમાં ખૂણામાં એક કૂતરું બેઠું હતું ને, આ છોકરા એમ કીધું કે મારે ઓલું કૂતરું જોતું છે. એટલે આ સ્ટોરવાળાએ કીધું કે બેટા એ કૂતરું છે ને એનો પગ નથી, પગ તૂટેલો છે, તારી યારે ખેલી કૂદી નહીં હગે, તારી યારે રમી નહીં હગે, એનો પગ નથી. એમને અંકલ મારે એ જ કૂતરું જોતું. બેટા તું સમજ વાત, એને પગ નથી, તારી યારે રમી નહીં શકે, તારી યારે ગેલ નહીં કરી શકે, તારી યારે મસ્તી નહીં કરી શકે, બીજા અસંખ્ય કૂતરા છે એ તું લઈ જાય, એ રહેવા દે. છોકરો કે નહીં મારે એ જ કૂતરો જોઈએ છે, એનો શું ભાવ છે? એટલે સ્ટોરવાળાએ કીધું કે એનો 2000 પાઉન્ડ ભાવ છે. પણ છોકરો કે મારે એ જ જોઈ. અરે બેટા એ તારી રમી નહીં શકે. અરે એમ નહીં 2200 પાઉન્ડ લઈ લ્યો પણ મને એ જ કૂતરો આપો. પણ બેટા તારી રમી નહીં શકે, એનો એક પગ નથી. ત્યારે આ છોકરાએ પગનો પાયસો ઊંચો કરીને કીધું કે મારે એક પગ નથી, કે મારે એવા સાથીની જરૂર છે જે મારું દર્દ સમજી શકે, મારું દુઃખ સમજી શકે. એવા એક મારે ભાગીદાર, એક સાથીની જરૂર છે સાહેબ. એમ આપણે કોઈનું દુઃખ કે કોઈનું દર્દ સમજી શકીએ ને તો આપણા માટે બહુ સારામાં સારી વાત છે. ઈશ્વર આપણને આવો ક્યાંક વિચાર આપે, કે આવી સદબુદ્ધિ આપે કે આપણે કોઈનું દુઃખ, કોઈનું દર્દ સમજી શકીએ, અને આપણું પોતાનું સમજી અને એના ભાગીદાર થઈ શકીએ તો એ બહુ મોટી વાત છે. આપ સૌએ શાંતિ જાળવી મને માણ્યો એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. મને હસાવવાનો, આપને હસાવવાનો મને મોકો મળ્યો છે ત્યારે આપને હસાવ્યા, અને કાંઈ પણ બોલવામાં ક્ષતિ રહી હોય તો મોટા હૃદય માફ કરજો. માત્ર આપને હસાવવાનો અમારો નમ્ર પ્રયત્ન. તો આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ધન્યવાદ.